મારું નામ કૃતિકા છે. હું એક સામાન્ય છોકરી છું જેનું જીવન પોતાની રીતે ખૂબ જ ખાસ હતું. મારા પ્રેમાળ માતા પિતા, મારા ભાઈ બહેનો હતા જે મારા દરેક દુઃખને પોતાના ખંભા પર ઉપાડતા, અને એક એવું ઘર પણ હતું જ્યાં ખુશીની કોઈ કમી નહોતી. બધા મને ગુડિયા અને રાની કહેતા હતા. કદાચ એટલા માટે કે હું સૌથી નાની અને બધાની પ્રિય હતી. મમ્મીનું હાસ્ય મારું જીવન હતું અને મારા ભાઈઓ મારા સ્મિત માટે કંઈ પણ કરતા. હું હંમેશા મારી જાતને ભાગ્યશાળી માનતી હતી, કારણ કે જે ઘરમાં હું મોટી થઈ હતી ત્યાં મેં ક્યારેય કોઈનો મોટો અવાજ સાંભળ્યો નહોતો કે કોઈની નજરમાં મારા માટે ઉદાસીનતા જોઈ નહોતી. મેં હાઈ સ્કૂલ, ઇન્ટરમીડિયેટ અને ગ્રેજ્યુએશન સારા માર્ક સાથે પૂર્ણ કર્યું. દર વખતે હું સારા ગ્રેડ મેળવતી હતી. તે પછી હું યુનિવર્સિટીમાં જોડાઈ ગઈ અને જ્યારે યુનિવર્સિટીનો અભ્યાસ પૂરો થયો ત્યારે બધાની નજર મારી તરફ ગઈ. પિતાના ચહેરા પર પણ થોડી ચિંતા દેખાવા લાગી અને મારા ભાઈઓની વાતચીતમાં એક નવો વિષય ઉમેરાયો. એક દિવસ મારા લગ્ન વિશે વાત કરતા મારા મોટા ભાઈએ મજાકમાં પણ પછી ગંભીર બનીને કહ્યું, કૃતિકા, જો તને કોઈ ગમે છે તો અમને કહે. અમે ફક્ત તારી ખુશી જોવા માંગીએ છીએ. મેં હસીને કહ્યું, ના ભાઈ, તમારા બધાની પસંદગી મારી ખુશી છે. મારી પાસે મારી પોતાની કોઈ પસંદગી નથી. તમે લોકો જ્યાં પણ કહો છો હું ત્યાં હા કહીશ. આ કહ્યા પછી ઘરમાં પ્રસ્તાવો શોધવાની પ્રક્રિયા શરૂ થઈ. ઘણી મીટિંગો થઈ, ઘણા પ્રસ્તાવો આવ્યા અને ગયા, પણ હું બધાની વાતો શાંતિથી સાંભળતી રહી અને મારી માના ચહેરા પર છુપાયેલી ચિંતા અનુભવતી. મેં મારા હૃદયમાં પ્રાર્થના કરી કે મારું ભાગ્ય જેની સાથે જોડાયેલ છે તે મને સમજે અને સ્વીકારે, મારા પરિવારની જેમ મારી સંભાળ રાખે. પછી એક દિવસ મારા મોટા ભાઈના એક મિત્રએ એક પ્રસ્તાવ વિશે કહ્યું. આયુષ નામનો એક આર્મી ઓફિસર, તેના પિતા પણ સેનામાં હતા અને તે યુદ્ધમાં શહીદ થયા હતા. મારો ભાઈ તેને મળવા ગયો અને પાછો આવ્યો અને કહ્યું, કૃતિકા, તે છોકરો ખૂબ સારો છે. તે તને માન આપશે અને તારું જીવન સારું બનાવશે. તેનું ઘર પણ ખૂબ સારું છે. મેં તેમની વાત સાંભળીને ફક્ત શાંતિથી માથું હલાવ્યું. મને તેનો એક ફોટો બતાવવામાં આવ્યો જેમાં તે યુનિફોર્મમાં હતો. તેનો ચહેરો સંપૂર્ણપણે ગંભીર હતો. તેના ચહેરા પર કોઈ સ્મિત નહોતું, કોઈ સ્પષ્ટ લાગણી નહોતી. ફક્ત આંખો જે કંઈક કહેવા માંગતી હતી પણ હું સમજી શકી નહીં. ભાઈઓને તે ખૂબ ગમ્યો અને મેં પણ તેમની પસંદગી પર વિશ્વાસ કર્યો. સગાઈ 4 ઓક્ટોબરે થઈ. ઘરે એક સાદો કાર્યક્રમ યોજાયો. કેટલાક નજીકના સંબંધીઓ આવ્યા અને વાતાવરણ ખુશીથી ભરાઈ ગયું. મમ્મીએ મારો હાથ પકડીને કહ્યું કે હવે તું અમારા હાથમાંથી જઈ રહી છે, પણ તું જ્યાં પણ જાય આદર સાથે જા અને આદર સાથે પાછી ફર. મેં મમ્મીના હાથને ચુંબન કર્યું. જ્યારે લગ્નનો દિવસ આવ્યો ત્યારે મેં લાલ રંગનો ડ્રેસ પહેર્યો અને મારા માથામાં મહેંદીની સુગંધ એકઠી કરી. મમ્મીની આંખો વારંવાર ભીની થતી અને હું દર વખતે સ્મિત સાથે તેમને સાંત્વના આપતી. પછી રાત આવી અને આયુષે મને દૂરથી જોઈ. એ જ તેની આંખો, એ જ મૌન. અમારા લગ્ન થયા. બધાએ મને અભિનંદન આપ્યા. સાસુએ મને પ્રેમથી ગળે લગાવી. ભાઈઓએ મારા માથા પર હાથ મૂકીને મને આશીર્વાદ આપ્યા અને મેં એક નવા ઘરના ઉંબરે પગ મૂક્યો. સાંજ સુધીમાં ધાર્મિક વિધિ પૂરી થઈ. ફોટા પાડ્યા, મજા કરી. થાકી ગઈ હતી, પણ મારું હૃદય એક વિચિત્ર બેચેનીમાં ફસાઈ ગયું હતું. જાણે કંઈક અધૂરું હોય. તે રૂમ ફૂલોથી શણગારેલો હતો. ગુલાબની પાંખડીઓની સુગંધ આખા વાતાવરણમાં એક સરસ વાતાવરણ આપી રહી હતી. પ્રકાશ અને શાંતિ એકસાથે ફેલાયેલી હતી. હું એકલી બેઠી હતી. મારું હૃદય ઝડપથી ધબકતું હતું. હું મારા પતિની રાહ જોઈ રહી હતી, પણ રાત ધીમે ધીમે આગળ વધી રહી હતી અને રૂમની શાંતિ મારા કાનમાં ગુંજવા લાગી. ગુલાબની સુગંધ પણ હવે ભારે લાગવા લાગી. મારા હાથ પરની મહેંદી ઝાંખી પડી રહી હતી, જાણે મારું મન બેચેન થઈ રહ્યું હોય. હું વારંવાર દરવાજા તરફ જોતી રહી. કદાચ તે હવે ખુલશે, કદાચ કોઈ હવે આવશે, પરંતુ દરેક વખતે શાંતિ જીતી ગઈ. બહારથી વાસણોનો અવાજ આવતો હતો, ક્યારેક કોઈના હસવાનો અવાજ આવતો હતો, ક્યારેક ચપ્પલનો ખડખડાટ, પણ મારી રાહ જોવાનો અવાજ કોઈ સુધી પહોંચી શકતો નહોતો. મેં વિચાર્યું કે કદાચ બધા ધાર્મિક વિધિઓમાં વ્યસ્ત છે. તે પૂરી થતાં જ તેઓ મારા રૂમમાં આવશે, મને જોવા માટે, મારા વિશે વિચારવા માટે કે હું એકલી બેસીને અસ્વસ્થ તો નથી થઈ રહી ને. પણ ના, તે મારો ભ્રમ હતો. તે રાત પર લાંબા સમય સુધી લંબાતી રહી. રૂમમાં રાખેલો પાણીનો જગ અને ગ્લાસ વારંવાર મારી નજરમાં આવે. તે ગ્લાસ ખાલી રાખવામાં આવ્યો હતો અને હું ઈચ્છતી હતી કે કોઈ મારી પાસે આવે અને મને પાણી આપે, જેમ મારી માં હંમેશા મને પાણી આપતી હતી. એકવાર ઊભી થઈ, ધીમે ધીમે દરવાજા પાસે ગઈ
અને મારા કાન તેના પર મૂક્યા. કદાચ મને બહારથી કોઈ અવાજ સંભળાય, પણ બહાર પણ શાંતિ હતી, જાણે આખી દુનિયા સૂઈ રહી હોય. શાંતિથી પાછી આવી, પલંગની ધાર પર બેઠી. લગ્નનો પોશાક હવે મારા પર છવાઈ ગયો હતો અને એવું લાગતું હતું કે જાણે મારી આંખોમાંથી ઊંઘ ઉડી ગઈ હોય. રાત્રિનું મૌન લાંબુ થવા લાગ્યું. પછી સવારના પ્રકાશ સાથે દરવાજા પર અવાજ આવ્યો અને આયુષ અંદર આવ્યો. તેની આંખો નીચે હતી અને તેણે સલવાર કમીઝ પહેરેલો હતો. તેના હાથમાં એક નાનું ગિફ્ટ બોક્સ હતું. તે વધુ જોયા વિના મારી નજીક આવ્યો અને બોક્સ મારા ખોળામાં મૂક્યા પછી તે ઝડપથી પાછો ફર્યો. તેના અવાજમાં કોઈ નરમાઈ નહોતી. તેણે સીધું કહ્યું, આ તારી મોં દેખાય છે. અને પછી અટક્યા વિના તે પાછો ફર્યો અને દરવાજાની બહાર નીકળી ગયો. હું ત્યાં જ બેઠી રહી. મારી આંગળીઓ હજુ પણ તે બોક્સ પર હતી, પણ મારી નજર દરવાજા પર જ હતી, જાણે તે ફરીથી પાછો આવશે. થોડા સમય પછી મેં તે બોક્સ ખોલ્યું. અંદર એક નાજુક સાંકળ હતી. જોવામાં સુંદર, પણ ખબર નથી કે તે મને ભેટ જેવું કેમ ન લાગ્યું. જાણે તે એક સંકેત હોય કે આ ફક્ત એક ધાર્મિક વિધિ પૂર્ણ થઈ રહી છે. મારા હૃદયમાં એક શૂન્યતા ઉતરી ગઈ. ઊભી થઈ ને રૂમની બહાર ગઈ. બહારનું વાતાવરણ પણ શાંત હતું. બધા સૂઈ રહ્યા હતા. પાછી આવી, રૂમમાં બેઠી. ત્યાં કોઈ ખુશીનો અનુભવ નહોતો કે મને મારા હૃદયમાં શાંતિનો અનુભવ નહોતો. પછી સવાર થઈ. સૂર્યપ્રકાશ પડદામાંથી ફિલ્ટર થઈને રૂમમાં ફેલાઈ ગયો. તે જ સમયે મને બહારથી કેટલાક અવાજો સંભળાયા. કોઈએ કહ્યું કે આયુષ બહાર ગયો છે. કદાચ તેને યુનિટમાંથી ફોન આવ્યો હશે. તાત્કાલિક જવું પડ્યું. થોડા સમય પછી મમ્મી, પપ્પા, ભાઈ અને ભાભીઓ ઘરે આવ્યા. ખુશીઓનો માહોલ હતો. તેમના ચહેરા અને હાથમાં નાસ્તો જે મારે ખાવાનો હતો તે રિવાજ મુજબ લાવ્યા હોય. મોટા ભાઈએ હસતા હસતા પૂછ્યું, પહેલી રાત કેવી રહી? તને આયુષ કેવો લાગ્યો? મારું હાસ્ય ત્યાં જ અટકી ગયું. પપ્પાની આંખોમાં થોડી ચિંતા હતી. તેઓ મારી ખુશીથી કંઈક કહેવાની રાહ જોઈ રહ્યા હતા. પણ મેં ફક્ત થોડું સ્મિત કરીને માથું હલાવ્યું અને કહ્યું, હા ભાઈ, બધું બરાબર છે. ભાભીએ મારો હાથ પકડ્યો. પછી તેણે કહ્યું, જુઓ તો તમારી મહેંદીનો રંગ કેટલો સરસ થઈ ગયો છે. આયુષ તમને ખૂબ પ્રેમ કરશે. હું ચૂપ રહી. તેમની વાત સાંભળીને થોડી ક્ષણો માટે મારું હૃદય સાવ ખાલી થઈ ગયું. મારી સામે રાખેલી ચામાંથી વરાળ નીકળી રહી હતી, પણ હું ફક્ત તેને જોતી રહી, જેનાથી હું મારા હૃદયનો ભાર તે લાગણી સાથે ઉડાવી દેવા માંગુ છું. તે દિવસે કંઈ ખાસ બન્યું નહીં. પરિવારના સભ્યો મળ્યા અને ચાલ્યા ગયા અને હું ફરીથી એકલી રહી ગઈ. બપોરે મારી સાસુ રૂમમાં આવી. તેમણે મારી સામે જોયું અને કહ્યું કે કૃતિકા, હવે આરામ કર. મહેમાનો સાંજે આવશે. આપણે પણ ફંક્શનની તૈયારી કરવી પડશે. આયુષ પણ આવશે થોડી વારમાં. મેં તેના શબ્દો સાંભળીને માથું હલાવ્યું, પણ મારી આંખોમાં હજારો પ્રશ્નો તરતા હતા. મારી નજર રૂમમાં રાખેલા આયુષના યુનિફોર્મ પર પડી. મેં તેને પહેલી વાર ધ્યાનથી જોયું. આયુષનું નામ તેના પર સ્પષ્ટ લખેલું હતું અને છાતી પરનો નિશાનો ચમકી રહ્યા હતા. ધીમે ધીમે ઊભી થઈ અને યુનિફોર્મને સ્પર્શ કર્યો. જાણે હું તેમાં છુપાયેલ આખું સત્ય અનુભવવા માંગતી હતી. મારા મનમાં એક વિચાર આવ્યો કે આ એ જ યુનિફોર્મ છે. તે તેના માટે બધું છે અને હું તેના માટે કંઈ નથી. પછી દિવસ આ રીતે પસાર થઈ ગયો. સાંજ પડી ગઈ, પણ આયુષ હજુ પાછો ફર્યો નહોતો. બધા મહેમાનો આવી ગયા. ઘરમાં ખૂબ ધમાલ હતી. બધા લગ્ન સમારંભ વિશે વાત કરી રહ્યા હતા. ખૂબ મજા અને હાસ્ય હતું. કેટલાક સજાવટના વખાણ કરી રહ્યા હતા, કેટલાક ભોજનના વખાણ કરી રહ્યા હતા. પણ તે ગર્દીમાં એક પણ ચહેરો એવો નહોતો જે મને પૂછતો હોય કે હું કેવું અનુભવ કરી રહી છું. મારા હૃદયની સ્થિતિ શું છે? હું ફક્ત બધી નકલી સ્મિત ફેલાવી રહી હતી, જાણે બધું બરાબર છે, પણ અંદરનો આ ખાલીપો ધીમે ધીમે પોતાનું સ્થાન બનાવી રહ્યો હતો. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા ત્યારે મેં ફરીથી બહાર મોં કાઢ્યું. આયુષ્ય આપેલી ભેટ સાકર ખરેખર ખૂબ જ સુંદર હતી. તેની ચમક મારી આંખોને ખુશ કરતી હતી, પણ મને ખબર નથી કે તેમાં કોઈ સ્નેહ કેમ નહોતો. જાણે એ વસ્તુ મારી હોય નહીં કે કોઈ બીજાની હોય. મેં એને મારા હાથમાં ફેરવી. હું થોડી વાર તેને જોતી રહી, પણ મારા હૃદયમાં એ જ શીતળતા હતી. પછી બીજા દિવસે સવારે આયુષ પાછો આવ્યો. હું બારી પાસે ઊભી હતી ત્યારે તે મારી તરફ જોયા વિના સીધો તેના રૂમમાં ગયો. હું તેને શાંતિથી જોઈ રહી હતી. તે મોબાઈલ પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો. તેનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો. હા સાહેબ, હું પાછો રિપોર્ટ કરીશ. કદાચ તે ખરેખર તેના કામમાં વ્યસ્ત હતો કે પછી તે ફક્ત વ્યસ્ત રહેવાનું બહાનું હતું. સમજી શકી નહીં. થોડી વાર પછી તે નાસ્તો કરવા નીચે આવ્યો. જ્યારે મેં તેની સામે ચા મૂકી
ત્યારે તેણે ફક્ત કહ્યું કે ભગવાનનો આભાર કે તમે ચા કેવી રીતે બનાવી તે જાણો છો. તેના સ્વરમાં એક વિચિત્ર શીતળતા હતી, જાણે હું એક નોકરાણી છું જેને ફક્ત તેનું કામ કરવાનું છે. તે એક વાક્યે મારા મનમાં ઘણા પ્રશ્નો ઊભા કર્યા. શું આ સ્વર કોઈ અજાણી વ્યક્તિનો નથી? શું લગ્ન ફક્ત એક જવાબદારી નિભાવવાનું નામ છે? જો મારી હાજરી તેને આટલી ભાડે લાગે છે તો પછી આ સંબંધ કેમ બંધાયો? મારા માટે આ ફક્ત એક ધાર્મિક વિધિ નહોતી, અમારા સપના, આશાઓની પહેલી અને નવી શરૂઆત હતી. પણ એવું લાગે છે કે તેના માટે આ બધું કંઈ નહોતું. તે રાત પણ મેં મારા મનમાં રહેલા બધા પ્રશ્નોને મારી અંદર દબાવી દીધા અને શાંતિથી પલંગ પર સૂઈ ગઈ. બીજી રાત પણ પહેલી રાતની જેમ શાંતિથી પસાર થઈ. સવારની શરૂઆત બહારથી આવતા હળવા અવાજોથી થઈ. લિવિંગ રૂમમાં સાવરણીની સરસરાહટ સંભળાઈ રહી હતી. રસોડામાંથી વાસણનો ખડખડાટ અને બહારથી પસાર થતા ફેરિયાઓના અવાજો આવી રહ્યા હતા. પણ મારા અંદર એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ. હું નાસ્તો બનાવી રહી હતી. સાસુ મારી બાજુમાં બેઠી હતી. તેને પૂછ્યું, શું તને બટેટાના પરાઠા બનાવવાનું ખબર છે? આનો જવાબ મેં ખચકાટ વગર આપ્યો, હા આવડે છે. તેણે કહ્યું, આયુષને તે ગમે છે, ફક્ત ખાતરી કરો કે તે બળી ન જાય. મેં પરાઠાને સોનેરી અને નરમ બનાવવાનો પ્રયાસ કર્યો. મેં ગરમ ચા પણ બનાવી. જ્યારે આયુષ નાસ્તો કરવા આવ્યો તેણે જતી વખતે કપ ટેબલ પર રાખ્યો અને કહ્યું કે પરાઠામાં થોડું વધારે મીઠું છે. સાસુએ હસીને કહ્યું, ઠીક છે, તે થોડા સમયમાં શીખી જશે. બધું પહેલી વાર છે ને. પણ આયુષે કોઈ જવાબ ન આપ્યો અને શાંતિથી તેના રૂમમાં ગયો. તે દિવસે સાંજે એક ફંક્શન હતું. મેં બપોરે મારા કપડાં ઇસ્ત્રી કર્યા, મેં ઘરેણાં કાઢ્યા ને આયુષના કપડાં પણ તૈયાર રાખ્યા. હું ઈચ્છતી હતી કે તે એકવાર મારી સામે જોઈ અને કહે કે તું સારું કામ કરી રહી છે. પણ જ્યારે મેં તેને કપડાં આપ્યા ત્યારે તેણે ફક્ત મારી સામે જોયું અને કહ્યું કે શું સફેદ શર્ટ નથી? વાદળી પહેરવા માંગતો નથી? મેં કહ્યું કે મેં તે જ ઇસ્ત્રી કરી છે જે સાસુ જતાં પહેલાં રાખીને ગયા હતા. તેણે કહ્યું, પછી તેને બદલો. તેને પૂછશો નહીં કે શું પહેરવું, હું પોતે જાણું છું. આ સાંભળીને હું શાંતિથી ફરીથી કબાટ તરફ ગઈ. મેં સફેદ શર્ટ કાઢીને પાછો આપ્યો. સાંજ પડવા લાગી. મહેમાનો આવવા લાગ્યા. હોલ સુંદર રીતે શણગારેલો હતો. બધે પ્રકાશ હતો. ફોટોગ્રાફર કેમેરા સાથે હાજર હતો. લાઇટ સેટિંગ બધું જ સરસ લાગતું હતું. પણ મારા હૃદયની સ્થિતિ બિલકુલ અલગ હતી. હું આયુષ સાથે સ્ટેજ પર બેઠી હતી અને કેમેરા તરફ સ્મિત કરવાનો પ્રયાસ કરી રહી હતી. પણ તે બિલકુલ ચૂપ બેઠો હતો. તે કોઈની સાથે યોગ્ય રીતે વાત કરી રહ્યો નહોતો કે આંખ મીચી રહ્યો નહોતો. જાણે આ બધું તેના પર ભાર હોય. એક મહેમાને હસતા હસતા પૂછ્યું, આયુષ ભાઈ, વરરાજા બન્યા પછી તને કેવું લાગે છે? તેણે ફક્ત હળવા સ્મિત સાથે માથું હલાવ્યું અને કંઈ કહ્યું નહીં. મેં સમય પસાર કરવા માટે અહીં ત્યાં લોકો સાથે વાત કરવાનું શરૂ કર્યું. પછી ભાભી મારી પાસે આવીને કહ્યું કે કૃતિકા, તું ખૂબ જ સુંદર લાગી રહી છે. મેં હસીને કહ્યું, આભાર. આયુષ તરફ જોઈને તેણે કહ્યું, બસ હવે જલ્દી પતિનો પ્રેમ જોવા મળે. મારી આંખો આપમેળે નીચે ઉતરી ગઈ. થોડી વાર પછી મેં આયુષને એક ખૂણામાં પિતરાઈ ભાઈ સાથે બેઠો અને હસતા હસતા વાતો કરતો જોયો. પણ જ્યારે તે પાછો આવ્યો ત્યારે તેના હાથમાં ફોન હતો અને તેની નજર સતત સ્ક્રીન પર સ્થિર હતી. ફંક્શન સમાપ્ત થયું. મહેમાનો ચાલ્યા ગયા. અમે ઘરે પાછા ફર્યા. મેં મારા કપડાં બદલ્યા, મારા ઘરેણાં ઉતાર્યા, રૂમમાં બેઠી. ત્યાં પણ એ જ જૂની શાંતિ હતી. આયુષ બહાર હતો. થોડી વાર પછી મારા સાસુ રૂમમાં આવ્યા. તેમના હાથમાં દૂધનો ગ્લાસ હતો. તેમણે કહ્યું, પી લો દીકરી, તું આખા દિવસ પછી થાકી ગઈ હશે. મેં ગ્લાસ મારા હાથમાં લીધો. તેમણે ધીમેથી મારા ખંભા પર હાથ મૂક્યો અને કહ્યું, આયુષ થોડો અલગ છે. તે નાનપણથી જ ઓછા શબ્દો બોલતો માણસ છે. તેને પોતાની લાગણીઓ છુપાવવાની આદત છે. તું ચિંતા ના કર, તું સારી છોકરી છે. મને ખાતરી છે કે સમય જતાં તું તેનું દિલ પણ જીતી લેશે. તારે ફક્ત થોડી ધીરજ અને સમજણની જરૂર છે. મેં નરમ અવાજે કહ્યું, હા હું પ્રયત્ન કરીશ. પણ અંદર ક્યાંક મેં મારી જાતને વચન આપ્યું કે ગમે તેટલો સમય લાગે, હું હાર નહીં માનું. બીજા દિવસે સવારે હું વહેલી ઉઠી, ઘરના કામમાં મદદ કરવાનું શરૂ કર્યું. નાસ્તો બનાવ્યો, ચા બનાવી. મારી સાસુએ પ્રશંસા કરી કે હવે અમારી વહુ ઘરની સુંદરતા બનવા લાગી છે. આયુષ વહેલો ગયો, કદાચ કોઈ કામ માટે. મેં લિવિંગ રૂમ સાફ કર્યો, છોડને પાણી આપ્યું, કપડાં ધોયા. ટેરેસ પર લટકાવા ગઈ તો મને જોઈને વિસ્તારની કેટલીક સ્ત્રીઓ હસવા લાગી, વાતો કરવા લાગી. અરે આ એ જ નવી દુલ્હન છે ને, સૈનિક આયુષની પત્ની ખૂબ જ ગંભીર છે, જેની સાથે તે પરણી છે.
પણ મેં હસીને તેમને નમસ્તે કહ્યું અને મારા કામમાં વ્યસ્ત થઈ ગઈ. આયુષ સાંજે આવ્યો પણ મારા રૂમમાં ન આવ્યો. સાસુ સાથે બેઠો અને ચા પીધી. પછી તેના રૂમમાં ગયો. હું તેના રૂમની બહાર રાખેલા યુનિફોર્મ પાસે ગઈ. ધીમેથી તેને મારા હાથમાં લીધો, ધૂળ સાફ કરી કબાટમાં લટકાવી દીધો. મેં તેના બૂટને પણ બરાબર પોલિશ કર્યા. જ્યારે તે રૂમમાં પાછો આવ્યો ત્યારે મેં કહ્યું, યુનિફોર્મ અને મેં બૂટ બરાબર રાખ્યા છે. જો તમને બીજું કંઈ જોઈતું હોય તો મને કહો. તેણે સહેજ ઉપર જોયું અને કહ્યું, ઠીક છે, આભાર. પહેલી વાર તેનો આભાર સાંભળીને મારા હૃદયમાં થોડી આશા જાગી. તે રાત્રે મેં મારી જાતને વચન આપ્યું હતું કે હું આ ઘરમાં અજાણી નહીં રહીશ. હું તેને મારો બનાવીશ. એ મારી માએ આપેલી ચાદર કાઢી, જે તેમણે વિદાય સમયે મારા માથા પર મૂકી હતી. તેની સુગંધ હજુ પણ મારી મા જેવી હતી. મેં મારા હૃદયમાં તેના શબ્દો વારંવાર બોલ્યા. હું એક દીકરી તરીકે જઈ રહી છું, પણ પત્ની તરીકે બધું સંભાળશે. પત્ની એ ફક્ત સંબંધનું નામ નથી, તે એક જવાબદારી પણ છે. જો હું આ સંબંધનું ધ્યાન રાખી શકી નહીં તો કદાચ તે મને ક્યારેય પોતાની તરીકે સ્વીકારશે નહીં. મેં નક્કી કર્યું કે મારે ગમે તેટલું બલિદાન આપવું પડે, હું તે કરીશ. તેની રજાનો ચોથો દિવસ હતો અને મેં હવે મારી જાતને એક નિત્યક્રમમાં બાંધી લીધી હતી. સવારે ઉઠીને રસોડાનું કામ કરવું, લિવિંગ રૂમ સાફ કરવો, નાસ્તો બનાવવો અને આયુષ માટે સમયસર ચા તૈયાર રાખવી. સાસુ ઘણીવાર મારા વખાણ કરતી. તે ઘરનું ખૂબ જ ઝડપી ધ્યાન રાખ્યું છે. હું ફક્ત હસતી, પણ સત્ય હતું કે હું મારા હૃદય અને આત્માને દરેક કામમાં લગાવી દેતી હતી, જેથી આયુષ મને જોઈ શકે. કદાચ તેની આંખો મારા તરફ કોમળ લાગે, તેનું ધ્યાન મારા તરફ ખેંચાય. આ દિવસોમાં આયુષ મોટા ભાગે ઘરે રહેતો, પણ અમારી વચ્ચે ખૂબ ઓછી વાતચીત થતી અને શાંતિ વધુ રહેતી. દરરોજ તેની ઈચ્છા મુજબ તેના શર્ટને ઇસ્ત્રી કરતી, રૂમમાં બધું સાફ રાખતી. જો તે એક પણ વસ્તુ ખોટી જગ્યાએ મૂકી દે તો હું તેને કંઈ પણ બોલ્યા વિના પાછું એ જ જગ્યાએ મૂકી દેતી. એક દિવસ બપોરે આયુષ ડ્રોઈંગ રૂમમાં બેઠો હતો. મેં તેના માટે ઠંડુ શરબત બનાવ્યું અને ટ્રેમાં તેની પાસે લઈ ગઈ. આ પી લો, ઘરમાં ખૂબ ગરમી પડી રહી છે. મેં કહ્યું. આયુષે મારી તરફ જોયા વિના કહ્યું, મને તરસ નથી લાગી, અંદર રાખ. હું ચૂપચાપ શરબત અંદર લઈ આવી. સાંજે જ્યારે મેં ચા બનાવી ત્યારે હું ફરીથી લઈ ગઈ. આ વખતે તેણે પોતાનો હાથ લંબાવ્યો, પણ કપ હાથમાં પકડતાની સાથે જ તેણે કહ્યું, વધારે મીઠી ચા થઈ ગઈ છે, આગલી વખતે ધ્યાન રાખજે. મેં ફક્ત માથું હલાવ્યું, પાછી આવી. એક દિવસ બપોરે હું કંઈક સામાન લઈને નીચે ગઈ અને મારી સાસુ એક સંબંધીના ઘરે ગઈ હતી. આયુષ રૂમમાં હતો. એક સારી તક માનીને હું તેની પાસે પલંગ પર બેઠી અને કહ્યું, જો તમને મારા વિશે, મારી આદતો વિશે, મારા કામ વિશે કે કંઈ પણ ગમતું નથી તો તમે મને કહો. હું બદલવા માટે તૈયાર છું. આયુષે ઉપર જોયું. પછી તેણે નજર ફેરવીને કહ્યું કે મને તને સમજવામાં સમય બગાડવાનું મન નથી થતું. શું હું ખરેખર આટલી નાપસંદ છું? મેં હિંમતથી પૂછ્યું. તેણે કહ્યું, મેં એવું કંઈ કહ્યું નથી. બસ મારી સાથે વધારે વાત ના કર. પછી તે ઊભો થઈને રૂમની બહાર ગયો. મારા હૃદય પર એક વિચિત્ર ભાર આવી ગયો. તે જ રાત્રે મેં તેની પસંદ મુજબ પનીરનું શાક અને તેનો મનપસંદ ભીંડો તૈયાર કર્યો. રસોડામાં મારી સાસુની ગેરહાજરીનો લાભ લઈને મેં બધું કાળજીપૂર્વક તૈયાર કર્યું. ટેબલ પર બરાબર મૂક્યા પછી દરવાજા પાસે ગઈ અને કહ્યું, આયુષ, ભોજન તૈયાર છે, આવો. તે આવ્યો, ટેબલ પર બેઠો, એક નાનો ટુકડો ખાધો અને કહ્યું કે આટલો બધો તે તેમાં મસાલો કેમ નાખ્યો છે? તે ખૂબ જ મસાલેદાર થઈ ગયું છે. હું ત્યાં ચૂપચાપ ઊભી રહી. તેણે પૂછ્યું કે શું તું હમણાં શીખીશ કે હજુ પણ સમય લાગશે? તેનો સ્વર થોડો વધેન કરતો હતો. મેં ફક્ત ધીમેથી કહ્યું, આગલી વખતે ધ્યાન રાખીશ, અને પ્લેટ ઉપાડીને શાંતિથી રસોડામાં રાખી. બીજા દિવસે સવારે હું વહેલી ઉઠી અને યુનિફોર્મ તૈયાર કર્યો. તમે જઈ રહ્યા છો? મેં પૂછ્યું. હા, યુનિટમાં. પાછા ફરવાનો ફોન આવ્યો છે. રજા હજુ બાકી છે ને? જ્યારે મેં આ કહ્યું ત્યારે તેણે જવાબ આપ્યો કે મજબૂરી છે, બધું આપણા હાથમાં નથી. મેં તેની બેગમાં કપડાની જોડી રાખી અને કહ્યું કે જો વરસાદ પડે તો પહેરી લો. આયુષે કંઈ કહ્યું નહીં, ફક્ત બેગ બંધ કરી તેના પગરખાં પહેરી અને બહાર જવા લાગ્યો. દરવાજા પર મેં કહ્યું કે તમારું ધ્યાન રાખજો. તેણે પાછળ ફરીને જોયું નહીં, ફક્ત કહ્યું, ઠીક છે. રૂમમાં પાછી આવી અને પલંગ પર બેસી ગઈ. 1 કલાક વીતી ગયો, પછી 2 કલાક. તેની ગંધ હજુ પણ રૂમમાં હતી, પણ મને ક્યારેય તેની હાજરીનો અનુભવ થયો નહીં. બપોરે સાસુ પાછી આવીને કહ્યું, તે કંઈ ખાધું નથી? મેં કહ્યું, મને ભૂખ નથી. તેને કહ્યું, આયુષ તારી સાથે વાત કરતો નથી, પણ તારે વાત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. મેં કહ્યું, હું પ્રયત્ન કરીશ. તો તેણે કહ્યું, હા તે કર અને તે કરતી રહે. પુરુષને સ્ત્રીનું મૂલ્ય સમજવામાં સમય લાગે છે.
તેના શબ્દો સાચા છે કે ખોટા તે સમય જ કહેશે. મારા હૃદયમાં શંકાનું પાતળું પડ જમવા લાગ્યું. ઘણા દિવસો વીતી ગયા. દરેક દિવસ બરાબર એનો એ જ લાગતો. સવારે ઉઠતાની સાથે જ ઘરના એ જ કામ કરો, પછી આયુષની પસંદ મુજબ સમોસા અને બીજી વસ્તુઓ બનાવો, ચા તૈયાર રાખવી, તેની દરેક નાની મોટી આદતોનું ધ્યાન રાખવું, અને પછી એ જ ભારે મૌન જ્યારે તે પોતાના બધા ઠાટમાટ અને ભવ્યતા સાથે ઘરની બહાર નીકળતો. તેના ગયા પછી રૂમમાં તેનો યુનિફોર્મ, તેના પગરખાં અને કબાટમાં રાખેલી ઘડિયાળ જે મારી સાથે વાત કરતી હતી. ક્યારેક તો એવું લાગતું કે આ બધું મારી સાસુ કરતાં પણ વધુ તેની નજીક છે. એક દિવસ હું છત પર બેઠી હતી. સૂર્ય મારા ચહેરા પર પડી રહ્યો હતો, પણ મારા મનમાં કંઈક બીજું ચાલી રહ્યું હતું. મારું હૃદય મને કોઈ નિર્ણય તરફ ખેંચી રહ્યું હોય તેવું લાગતું હતું. મેં અંદર આવીને ડાયરી ખોલી. પહેલીવાર મેં સ્પષ્ટ લખ્યું, શું મારે ખરેખર અહીં રહેવું જોઈએ? મારી સાસુનો અવાજ નીચેથી આવ્યો, કૃતિકા, ખાવાનું રાખવામાં આવ્યું છે, તું પણ ખાઈ લેજે. મેં નરમ અવાજમાં જવાબ આપ્યો, હા. અને પછી ધીમે ધીમે નીચે આવી. ટેબલ પર બધું જ સજાવેલું હતું, પણ એવું લાગતું હતું કે મારા હૃદયની ભૂખ ગાયબ થઈ ગઈ છે. મેં મારી સાસુને સીધું પૂછ્યું, જો તમારી દીકરી તેના માના ઘરે પાછી જવા માંગે તો તમે શું વિચારો છો? થોડીવાર માટે તે સતબત રહી ગઈ અને મારી સામે જોતી રહી, જાણે તેના મનમાં કોઈ શંકા આવી ગઈ હોય. પછી તેણે ધીમેથી કહ્યું, દીકરી, તું ક્યાંક જવાનું વિચારી રહી છે? મેં આંખો નીચી કરી અને કોઈ જવાબ ન આપ્યો. તે ચૂપ થઈ ગઈ, પણ તેની આંખોમાં પ્રશ્નો સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. તે રાત્રે સૂતા પહેલાં મેં મારી નાની બેગ કાઢી. મેં કપડાં, મારા ઓળખપત્રો અને તે ડાયરી તેમાં રાખી. મારું હૃદય સંપૂર્ણપણે સંતુષ્ટ નહોતું, પણ અંદરથી અવાજ આવી રહ્યો હતો કે વહુ, હવે બહુ થયું. હું હવે આ ભાર સહન કરી શકતી નથી. મેં બેગ બંધ કરી અને પલંગ પર સૂઈ ગઈ, પણ મને બિલકુલ ઊંઘ ન આવી. મારી આંખો ખુલ્લી હતી અને મારું મન પ્રશ્નોથી ભરેલું હતું. સવારે જ્યારે મેં મારી આંખો ખોલી ત્યારે મારા મનમાં સૌથી પહેલાં પપ્પાનો ચહેરો આવ્યો. પછી મને તેના શબ્દો યાદ આવ્યા, જ્યારે તેઓ કહેતા કે જ્યારે દીકરી બીજા ઘરે જાય છે ત્યારે તે ફક્ત પોતાનું હૃદય જ પોતાની સાથે લઈ જતી નથી, તે બધું જ પોતાની સાથે લઈ જાય છે. પછી મારા ભાઈનો ચહેરો મારી સામે આવ્યો, જે હંમેશા હસતા હસતા કહેતો કે આપણી કૃતિકા કોઈ પણ બાબતમાં હાર સ્વીકારતી નથી. આ વિચારોને ધ્યાનમાં રાખીને મેં બેગ પાછી કબાટમાં મૂકી દીધી. આખો દિવસ રસોડામાં કામ કરવામાં પસાર થયો અને સાંજે આંગણામાં સાવરણી મારતા મારતા મારું હૃદય થોડું હળવું થવા લાગ્યું. કદાચ મેં મજબૂરીથી નહીં, પણ મારી પોતાની સ્વતંત્ર ઈચ્છાથી રહેવાનો નિર્ણય લીધો હતો. રાત્રે જ્યારે હું મારા રૂમમાં હતી ત્યારે દરવાજો ધીમે ધીમે ખુલ્યો. આયુષ અંદર આવ્યો. એ જ શાંતિ, એ જ નીચી આંખો. મેં આશ્ચર્યથી તેની તરફ જોયું. તે થોડીવાર દરવાજા પર ઊભો રહ્યો, પછી ધીમે ધીમે આગળ આવીને મારી સામે બેઠો. તેનો અવાજ ખૂબ જ નરમ હતો. હું તારી સાથે વાત કરવા માંગુ છું. મેં મારા સ્વરને કઠોર બનાવ્યા વિના કહ્યું, હા, કહો. તે થોડીવાર માટે થોંભ્યો, પછી તેણે કહ્યું, મને ખબર છે કે તે ઘણું સહન કર્યું છે અને કદાચ તારા હૃદયમાં મારા માટે કંઈ સારું બાકી નથી. હું ચૂપ રહી. તેને કહ્યું, હું તારી પાસે માફી માંગવા આવ્યો છું, કૃતિકા. મેં જે કંઈ કર્યું અને જે રીતે મેં તારી સાથે વર્તન કર્યું તે મારી મજબૂરી હતી. મેં સીધું પૂછ્યું, કઈ પ્રકારની મજબૂરી? લગ્ન તમારી સંમતિથી થયા હતા ને? તે થોડીવાર માટે ચૂપ રહ્યો. પછી તેણે કહ્યું, આ લગ્ન મારી પસંદ કે નાપસંદનો પ્રશ્ન નહોતો. આ એક જવાબદારી હતી જે મારે પૂરી કરવાની હતી. પણ એ સમયે મારા જીવનની એવી હાલત હતી કે હું કોઈને કંઈ પણ કહી શકતો નહોતો. મેં ધીમે ધીમે કહ્યું કે જો તમે શરૂઆતોમાં આ વાતો કહી દેત તો કદાચ આટલું અંતર ન સર્જાયું હોત. તેણે મારી તરફ જોયું અને કહ્યું કે હું તને કોઈ દુઃખ કે ખોટી આશા આપવા માંગતો નહોતો, એટલા માટે મેં તારી જાતને તારાથી દૂર રાખી. પણ મને આશ્ચર્ય થાય છે કે શું આ પદ્ધતિ સાચી હતી? શું તને આ મૌન સજા આપવાને બદલે તને સત્ય કેવું સારું હતું? કદાચ તું સમજી થઈ ગઈ હોત, કદાચ તારું મન હળવું થઈ ગયું હોત, પણ મને સમય ન મળ્યો. દરરોજ મને લાગે છે કે હું તને આજે કહીશ, આજે હું તને બધું કહીશ, પણ દર વખતે મને ખબર નથી કેમ હું મૌનમાં ડૂબી જતો અને ચૂપ રહેતો. તે ક્ષણે રૂમનું વાતાવરણ બદલાઈ ગયું હોય તેવું લાગતું હતું. પહેલીવાર આયુષના અવાજમાં એક સત્ય હતું જે મને ક્યારેય અનુભવ્યું નહોતું. તેની આંખોમાં એ જ લાગણી હતી અને હું વિચારી રહી હતી કે શું હવે બધું બદલાઈ જશે? પણ મારામાં પ્રશ્ન પૂછવાની હિંમત નહોતી. મેં ફક્ત મારા હૃદયમાં શાંતિથી વિચાર્યું. પણ તે કહી રહ્યો હતો કે હું એવું વચન આપી શકતો નથી કે બધું તરત જ બદલાઈ જશે.
પણ હા, આ મૌન હવે સમાપ્ત થશે. આટલા દિવસો પછી પહેલીવાર મારા હૃદયમાં એક વિચિત્ર શાંતિનો અનુભવ થયો. તે રાત્રે મેં ફરીથી મારી બેગને સ્પર્શ કર્યો નહીં. મેં ફક્ત મારી ડાયરી ખોલી અને એક પંક્તિ લખી. ક્યારેક રોકાઈ જવું એ છોડી દેવા કરતાં મોટી જીત હોય છે. બીજા દિવસે સવારે આયુષ્ય બેગ ઉપાડી અને શાંતિથી જવાની તૈયારી શરૂ કરી. રૂમના દરવાજા પર ઊભા રહીને હું ફક્ત એટલું જ કહી શકી, તમારી સંભાળ રાખો. તેણે મારી સામે જોયું. તેણે એક ક્ષણ માટે થોંભીને કહ્યું, હા, હું મારી સંભાળ રાખીશ અને તારો આભાર માનું છું બધું સહન કરવા માટે. કંઈ પણ બોલ્યા વિના ફક્ત માથું હલાવી શકી. તે ચાલ્યો ગયો, પણ તેના શબ્દો રૂમની હવામાં જ રહ્યા હોય તેવું લાગ્યું. પહેલીવાર મને લાગ્યું કે તે મારી સાથે વાત કરી રહ્યો નથી, પણ મને તેના પરિવારનો એક ભાગ માની રહ્યો છે. પછીના થોડા દિવસો રોજિંદાની જેમ પસાર થવા લાગ્યા. સાસુએ કહ્યું કે રજાઓ પૂરી થઈ ગઈ છે. હવે આયુષ તેની આગામી પોસ્ટિંગ પર જઈ રહ્યો છે. કદાચ તે 1 મહિના સુધી નહીં આવે. મેં ફક્ત પૂછ્યું કે તે ક્યાં મોકલવામાં આવ્યા છે, તો તેણીએ કહ્યું કે તે એક મહત્વપૂર્ણ ફરજ છે, પણ સ્થળ જણાવ્યું નહીં. દરરોજ તેના ફોનની રાહ જોતી રહી, પણ તે આવ્યો નહીં અને તેણે કોઈ સમાચાર પણ મોકલ્યા નહીં. પણ આ વખતે હું પહેલાં જેવી નહોતી. મેં ફરિયાદ કરવાનું બંધ કરી દીધું હતું. મેં ફક્ત મારા હૃદયમાં થોડો રોષ રાખ્યો. જતા સમયે તેણે કહેલા થોડા શબ્દો મને ઘણા લાગવા લાગ્યા. મારો સમય પસાર કરવા માટે મેં સીવણ શરૂ કર્યું. કબાટમાંથી કેટલાક જૂના દુપટ્ટા કાઢ્યા અને તેમાં ભરતકામ કરવાનું શરૂ કર્યું. મેં લિવિંગ રૂમમાં કેટલાક છોડ વાવ્યા. સાસુએ કહ્યું, આ ઘર પહેલાં ખૂબ ખાલી દેખાતું હતું, તે તેને જીવંતતાથી ભરી દીધું છે. એક દિવસ બપોરે દરવાજો ખટખટ્યો. હું રસોડામાં હતી. સાસુએ દરવાજો ખોલીને બૂમ પાડી, કૃતિકા, જુઓ કોણ આવ્યું છે. હું હાથ લૂંટતી બહાર આવી તો આયુષ મારી સામે ઊભો હતો. મેં આશ્ચર્યથી પૂછ્યું, તમે આટલા વહેલા પાછા આવ્યા? તેણે હસીને કહ્યું, મુશ્કેલ મિશન ઝડપથી પૂર્ણ થયું, તેથી હું આવ્યો અને મેં કંઈક અધૂરું છોડી દીધું હતું, તેથી જ હું પાછો આવ્યો. તેની વાત સાંભળીને મને તે શું ઇશારો કરી રહ્યો હતો તે સમજવામાં થોડી ક્ષણો લાગી. મેં ફક્ત પૂછ્યું, શું હું તમારા માટે ચા બનાવું? તો તેણે કહ્યું કે જો તું ચા બનાવીશ તો હું ચોક્કસ પીશ. હું રસોડામાં ગઈ, પણ મારા હાથ ધ્રુજતા હતા. આટલા દિવસો પછી તેનું મારી સામે આવીને મારી સાથે આટલી હળવેથી વાત કરવી એ મારા માટે એકદમ નવું હતું. બીજા દિવસે નાસ્તો કરતી વખતે તેણે અચાનક પૂછ્યું, શું તારી કોઈ મનપસંદ જગ્યા છે જ્યાં તું જવા માંગે છે? મેં વિચાર્યું કે હું મારી મા સાથે બીજે ક્યાંક બજારમાં જતી હતી. પછી તેણે કહ્યું કે ચાલો કાલે બજારમાં જઈએ, આપણે ખરીદી કરવા જશું. મેં તેની સામે પ્રશ્નાર્થ નજરે જોયું. ખરેખર તેણે કહ્યું, હા, હું વચન આપું છું. બીજા દિવસે અમે બજારમાં ગયા. તેણે તેના તરફથી મારા માટે 2 જોડી, એક હેન્ડબેગ, એક નાનું પરફ્યુમ ખરીદ્યું. પાછા ફરતી વખતે તેણે હસીને કહ્યું, આજે એવું લાગે છે કે આપણે ખરેખર પતિ પત્ની છીએ. મેં પણ હસતા હસતા જવાબ આપ્યો, હા. પહેલાંના દિવસો વિશે શું કહી શકું? પછી એક લાંબી ગેરસમજ, જેને હું પોતે મારી સૌથી મોટી ભૂલ માનતી હતી. રાત્રે સૂતા પહેલાં તેણે મારા માટે ઓશિકું યોગ્ય રીતે મૂક્યું અને નરમ અવાજમાં પૂછ્યું, તું શું વિચારી રહી છે? મેં ધીમેથી કહ્યું, કદાચ હવે બધું પહેલાં કરતાં સારું થઈ જશે. વિલંબ કર્યા વિના તેણે કહ્યું, ના, થશે નહીં, હું તે કરીશ. તે સમયે તેનો સ્વર એટલો નરમ હતો કે એવું લાગતું હતું કે હૃદયમાં ગાંઠ ખુલી રહી ગઈ છે. રૂમની તે દિવાલ જેના પર હું હંમેશા મારી બેગનો પડછાયો રાખતી, આજે ખાલી હતી. બેગ કબાટમાંથી પાછી રાખવામાં આવી હતી અને હૃદયમાં એ જ જૂની વસ્તુઓ ફરી બંધ થઈ ગઈ હતી. આ એક નવી શરૂઆત હતી અને આ વખતે હું ફક્ત રહેવા માટે જ નહીં, પણ ખરેખર સાથે રહેવા માટે તૈયાર હતી. વહેલી સવારે રૂમની બારીમાંથી સૂર્યપ્રકાશની પાતળી રેખા પ્રવેશી રહી હતી. મેં પડદો હટાવવાનું શરૂ કર્યું. એટલામાં આયુષ્ય જગા ફેરવી તેણે ધીમેથી કહ્યું, શું ચા મળશે? તેના અવાજમાં એક વિચિત્ર આત્મીયતા હતી, જાણે પહેલીવાર કોઈ આટલા નરમ સ્વરમાં કંઈક માંગ્યું હોય. મેં હસીને કહ્યું, ફક્ત 5 મિનિટમાં લાવીશ. રસોડામાં ચા બનાવતી વખતે મારું મન વારંવાર વિચારી રહ્યું હતું, શું ખરેખર બધું બદલાઈ ગયું છે કે આ માત્ર એક સ્વપ્ન છે? પરંતુ ચાની સુગંધ અને મારી આંખોની તાજગી મને ખાતરી આપી રહી હતી કે આ સ્વપ્ન નથી, પણ મારી પોતાની વાસ્તવિકતા છે. નાસ્તો કર્યા પછી આયુષે અચાનક કહ્યું, ચાલો આજે બહાર જઈએ, ચાલો એક ફિલ્મ જોઈએ. હું આશ્ચર્યચકિત થઈ ગઈ અને તેની તરફ જોવા લાગી. ફિલ્મ? તેણે કહ્યું, કેમ, તને ફિલ્મ નથી ગમતી? મેં કહ્યું, મને ગમે છે, ફક્ત આશ્ચર્યચકિત છું કારણ કે તમે પહેલાં ક્યારેય તક આપી નથી.
તેણે હસીને કહ્યું કે હવે મારે તને તે બધું આપવું પડશે જે તને ખુશ કરે છે. અમે સિનેમા હોલમાં એક કોમેડી ફિલ્મ જોઈ. તે આખો સમય મારી સાથે વાત કરતો રહ્યો, નાના નાના મજાક કરતો, વચ્ચે વચ્ચે મારા કાનમાં કંઈક ફફડાટ ફેલાવતો. ફિલ્મ પૂરી થયા પછી તેણે કહ્યું, ચાલો કંઈક ખરીદીએ. મેં ના પાડી. મેં ગઈકાલે તો કપડાં ખરીદ્યા હતા. તેણે હસતા હસતા કહ્યું, મેં તારા માટે તે લીધા છે, આજે તારો વારો છે. અમે એક બુટીકમાં ગયા. તેણે મને મારી પસંદગીના 2 સૂટ પસંદ કરાવ્યા. પછી તેણે પોતે વાદળી દુપટ્ટો ઉપાડ્યો અને કહ્યું, આ તારા પર ખૂબ સરસ લાગશે. મેં કહ્યું, આ ઘણો અલગ છે. તેણે તરત જ કહ્યું, હા એટલે જ. જૂની કૃતિકા જૂનો રંગ પહેરતી હતી, હવે નવી કૃતિકાને નવો રંગ પહેરવો જોઈએ. હું હસીને ફૂટી નીકળી. મેં કહ્યું, તમે આજકાલ ઘણી વાતો કરવા લાગ્યા છો. તેણે નરમાશથી જવાબ આપ્યો, પ્રેમ બધું શીખવે છે. ગાડીમાં પાછા ફરતી વખતે તેણે મારો હાથ તેના હાથમાં પકડ્યો. મેં મારી આંખો નીચી કરી, પણ મારા હૃદયમાં એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ. બીજા દિવસે સાંજે તે મને નદી કિનારે લઈ ગયો. ત્યાં હળવા ઠંડા પવન સાથે પાણીનો લહેરો વધતી હતી. અમે બંને હાથમાં ચાના કપ લઈને શાંતિથી બેઠા હતા. પછી તેણે કહ્યું, કૃતિકા, તારા કેટલાક સપના હશે ને? મેં હળવા સ્મિત સાથે કહ્યું, હા, જૂના સપના જે સમય છીનવી લીધા. મારી આંખોમાં જોઈને તેને કહ્યું, હવે નવે સપના જોવો, અને તે પણ મારી સાથે. મેં ધીમેથી કહ્યું, મારા જે પણ સપના છે તે ફક્ત તમારી સાથે જોડાયેલા છે. તે ક્ષણે એવું લાગતું હતું કે મારું જીવન ખરેખર રંગોથી ભરાઈ ગયું છે. દરેક દિવસ એક નવી લાગણી લાવતો. ક્યારેક તે મને સવારે જોગિંગ કરવા જવાનું કહેતા, ક્યારેક તે ટેરેસ પર ચા પીવાનો પ્લાન બનાવતા. એક દિવસ મારી સાસુએ કહ્યું, હવે મને તમારા બંનેના ચહેરા પર પ્રકાશ દેખાય છે. એવું લાગે છે કે બહારમાં ઘરમાં પ્રવેશ થયો છે. મેં શરમાઈને મારી આંખો નીચી કરી. આયુષની રજા લંબાઈ ગઈ હતી. અમે એક જ પુસ્તકના 2 પાના સાથે વાંચતા. પછી તે કહેતો કે તારી અવાજમાં વાંચવાની શૈલી ખૂબ સારી છે. કૃપા કરીને મને આ રીતે સંભળાવો. તે મને રસોઈમાં પણ મદદ કરવા લાગ્યા. ડુંગળી કાપતી વખતે તે ઘણીવાર તેનો હાથ કાપી નાખતા અને પછી હસતા હસતા કહેતા કે હું સૈનિક છું, પણ હું તારા રસોડાના હથિયારોથી હારી ગયો. મલમ લગાવતી વખતે હું કહેતી કે હવે રસોડું પણ તમારું યુદ્ધ ભૂમિ છે. અમારું જીવન હવે એક નવા વળાંક પર હતું. જે સાંજ પહેલા શાંતિ પસાર થતી હતી, હવે હાસ્યથી ભરાઈ ગઈ હતી. પડોશની સ્ત્રીઓ કહેતી કે આયુષ તો બદલાઈ ગયો છે. એવું લાગે છે કે તારો પ્રેમ જીતી ગયો છે. મને મારા મનમાં લાગે છે કે ના, ફક્ત ધીરજ રાખી રહી છું. બાકી બધું ભગવાન સારું કરે છે. એક સાંજે આયુષે અચાનક કહ્યું કે તને તળવાનું આવડે છે? મેં કહ્યું, ના, પણ હું શીખવા માંગુ છું. તો તેણે કહ્યું, તૈયાર રહે છે, તને કાલે તળાવ પર લઈ જઈ રહ્યો છું. તે કેવો માણસ હતો જેણે પોતાનું વચન પાળ્યું. તે મારા જન્મદિવસ પર ગુપ્ત રીતે કેક લાવ્યો. તેણે રૂમ સાસુ સાથે મળીને સજાવ્યો અને જ્યારે હું અંદર આવી ત્યારે રૂમની દરેક દિવાલ પર નાની 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 નોંધો ચોંટી ગઈ હતી. મારો પ્રકાશ અને બધી ખુશીએ મને બદલી નાખી. તેણે કહ્યું, દરેક પુરુષને તારા જેવી પત્ની હોવી જોઈએ. મેં તારી પાસેથી માફી કરવાની કળા શીખી છે. અને હવે જ્યાં સુધી હું અહીં છું ત્યાં સુધી કોઈ દુઃખ તને સ્પર્શી શકશે નહીં. આ એ જ માણસ હતો જે થોડા અઠવાડિયા પહેલાં એક પણ શબ્દ બોલતો નહોતો. હવે તે દરેક ક્ષણે મારા હૃદયના ધબકારાનો સાથી બની ગયો. આ બધું સ્વપ્ન જેવું લાગવા લાગ્યું અને હું જાગતી વખતે પણ આ સ્વપ્ન જીવવા લાગી. સવાર થઈ ગઈ. હવામાન ખુશનુમા હતું. મેં નાસ્તો તૈયાર કર્યો. મેં ચા ઉકળવા મૂકી. પછી હું આયુષ સાથે ટેબલ પર બેઠી. તેણે અખબાર ખોલ્યું, વાંચવાનું શરૂ કર્યું. મેં ચૂપચાપ પરાઠાની પ્લેટ તેની તરફ સરકાવવાનું શરૂ કર્યું. અચાનક મને ચક્કર આવવા લાગ્યા અને મારી આંખો ઝાંખી થઈ ગઈ. શું થયું? આયુષે તરત જ અખબાર બાજુ પર રાખ્યું. મેં કહ્યું, મને થોડા ચક્કર આવવા લાગ્યા. કદાચ નાસ્તો નથી કર્યો ને તેથી. પણ તેણે કહ્યું, તે કહ્યું હતું કે મેં ચા બનાવતી વખતે અડધો પરાઠો ખાધો હતો. મેં કહ્યું, હા, મેં એટલું જ ખાધું. કદાચ મને પૂરતી ઊંઘ ન આવી. આજે તે ચૂપ થઈ ગયો. તેના ચહેરા પર તકલીફ સ્પષ્ટ દેખાઈ રહી હતી. નાસ્તો પૂરો કર્યા પછી હું રસોડામાં વાસણો રાખી રહી હતી ત્યારે ફરીથી મને થોડી અસ્વસ્થતા અનુભવાઈ. પ્લેટ હાથમાંથી સરકી ગઈ અને તૂટી ગઈ. આયુષે કહ્યું, કૃતિકા, આ સારું નથી લાગતું. ચાલો હમણાં હોસ્પિટલ જઈએ. મેં કહ્યું કે કદાચ હવામાનની અસર હશે, હું થોડો આરામ કરીશ. પણ તેને કહ્યું, ના, ચેકઅપ કરાવવામાં શું વાંધો છે? તો મેં દલીલ ન કરી. અમે નજીકના ક્લિનિકમાં ગયા. ડૉક્ટરે ચેકઅપ કર્યું, થોડા પ્રશ્નો પૂછ્યા અને પછી સ્મિત સાથે કહ્યું, અભિનંદન, તમે માં બનવાના છો. મેં મારી આંખો નીચી કરી. મારું હૃદય ધબકતું બંધ થઈ ગયું.
આયુષે મારી તરફ જોયું અને ફરીથી ડૉક્ટરને પૂછ્યું, તમે બરાબર ચેકઅપ કર્યું? ડૉક્ટરે કહ્યું, હા, આ 1લો મહિનો છે, તમારે તેની સંપૂર્ણ સંભાળ રાખવી પડશે. ક્લિનિક છોડતી વખતે જ ચૂપ હતો. જ્યારે અમે કારમાં બેઠા ત્યારે મેં પૂછ્યું, શું થયું? તેણે કહ્યું, કહેવા માટે ઘણું બધું છે, પણ મને શબ્દો મળતા નથી. કદાચ પહેલી વાર હું ખરેખર ખુશીથી થઈ ગયો છું. ઘરે પોતાની સાથે તેણે સાસુને ફોન કર્યો છે. 2 દિવસ માટે તેની બહેનના ઘરે ગઈ હતી. મમ્મી, એક સારા સમાચાર છે, જલ્દી પાછા આવો. તેને પૂછ્યું, શું થયું? બધું બરાબર છે? તેને કહ્યું કે તમે હમણાં જ આવી જાઓ, કૃતિકા તમને કહેશે. ફોન કાપી નાખતાની સાથે જ તેણે મને કહ્યું કે આજે સાંજ સુધીમાં ઘર તૈયાર કરી લે, હવે ઉજવણી થશે. હું હસી, હમણાં બધું નવું છે. તેણે કહ્યું, તો શું? ખુશી નાની હોય કે મોટી, તેની ઉજવણી તો કરવી જ પડે. સાંજ પહેલાં તે પોતે ફુગ્ગાઓ લાવ્યા, તેણે લાઇટ્સ સજાવી અને રૂમમાં મારી મનપસંદનું સુગંધનું રૂમ ફ્રેશનર છાંટી દીધું. પછી તેણે કહ્યું, તું બેસ, આજે હું બધું સંભાળીશ. ખરેખર આજે તે મને ખૂબ જ ખુશી આપી છે. મેં પૂછ્યું કે શું મને પણ ચાનો કપ મળી શકે છે? તેણે કહ્યું કે ઓર્ડર કન્ફર્મ થઈ ગયો છે, ચા 5 મિનિટમાં તૈયાર થઈ જશે. અને તે રસોડામાં ગયો. એ કબાટમાંથી મારી મા મને આપેલી એક નાની ડાયરી કાઢી પહેલા પાના પર લખ્યું, આજે એ દિવસ છે જેની મેં ક્યારેય સપનામાં પણ રાહ જોઈ નહોતી, પણ હવે વાસ્તવિકતા બની ગઈ છે. ચા આવી ગઈ. તેને કપ મારા હાથમાં આપતા કહ્યું, હવે આપણે 2ને બદલે 3 લોકોની સંભાળ રાખવી પડશે. હવે તારે બેવડી જવાબદારી નિભાવવી પડશે. મેં કહ્યું, હું તૈયાર છું. તમારે તમારું ધ્યાન રાખવું પડશે. કોઈ જીદ નહીં, મોડું ભોજન નહીં. મેં માથું હલાવ્યું. રૂમની દિવાલો પ્રકાશથી ભરેલી હોય તેવું લાગતું હતું. સાંજે રાહતનો શ્વાસ લીધો. ડ્રોઈંગ રૂમમાં પગ મૂકતાની સાથે જ આયુષે દરવાજો ખોલ્યો અને કહ્યું, મમ્મી, અભિનંદન. તેણીએ પૂછ્યું, શું અભિનંદન? હું રૂમમાંથી બહાર આવી. મારા ચહેરા પર હળવું શરમાળ સ્મિત આવ્યું. કહ્યું, મમ્મી, હું પ્રેગ્નેન્ટ છું. સાસુએ એક ક્ષણ માટે આંખો પહોળી કરી. પછી તેમણે પ્રાર્થનામાં બંને હાથ ઊંચા કર્યા. હે પ્રભુ, હું તમારો લાખ વાર આભાર માનું છું. મારે આ દિવસ પણ જોવો જ હતો. તેમણે મને ગળે લગાવીને કહ્યું, દીકરી, હવે તું મારી દીકરી નહીં, પણ આ ઘરની માં જ. મેં તેના ખંભા પર માથું મૂકીને કહ્યું, આ તમારી પ્રાર્થના હતી મમ્મી. ત્યારે આયુષ્ય હસતા હસતા કહ્યું, મમ્મી, હવે તમારે દાદી બનવાની તૈયારી કરવાની છે અને તને પિતા બનવાની કળા શીખવાની તૈયારી કરવી પડશે. તેણીએ હસતા હસતા કહ્યું. તે રાત્રે અમે ડ્રોઈંગ રૂમમાં બેઠા રહ્યા, સાદી ખીચડી ખાધી. આયુષે કહ્યું, જીવન ખરેખર બદલાઈ ગયું છે. થોડા અઠવાડિયા પહેલાં હું મારી જાતને બંધ દિવાલોમાં અનુભવતી, હવે બધે પ્રકાશ છે. મેં હસતા હસતા કહ્યું, ખુશી વહેંચવાથી વધે છે અને તેથી જ તમે પાર્ટીનું આયોજન કર્યું. તે રાત્રે મેં બારીની બહાર આકાશ તરફ જોયું. ચંદ્ર સંપૂર્ણપણે બહાર હતો અને તેનો પ્રકાશ ફેલાવી રહ્યો હતો. મેં મારા હૃદયમાં કહ્યું, હવે આ પ્રકાશ ફક્ત બહાર જ નહીં, પણ અંદર પણ છે. મારી અંદર એક નવું જીવન, એક નવી આશાનું કિરણ છે. સવારે હું રસોડામાં ચા બનાવી રહી હતી. આયુષ તેના રૂમમાં હતો. સાસુ ડ્રોઈંગ રૂમમાં કંઈક કામ કરી રહ્યા હતા. છોડને પાણી આપ્યા પછી હું વિચારી રહી હતી કે આજે મારે આયુષ માટે તેમના મનપસંદ નાસ્તા સાથે સેન્ડવિચ પણ બનાવવી જોઈએ. મારું હૃદય ખુશ હતું. જીવન તેના રૂટીનમાં પાછું આવી ગયું. ચા તૈયાર થઈ ગઈ ત્યારે હું તેને ટ્રેમાં અંદર લઈ ગઈ. આયુષ્ય હળવા સ્મિત સાથે કહ્યું, આજથી તને ક્યાંય જવાની મંજૂરી નથી. આવી ચા ફક્ત તું જ બનાવી શકે છે. મેં કપ પકડતા હસતા હસતા પૂછ્યું, કોણે પરવાનગી માંગી છે? અમે વાત કરી રહ્યા હતા ત્યારે અચાનક દરવાજો ખખડાવ્યો. સાસુ ઝડપથી દરવાજા તરફ આગળ વધ્યા અને હું પણ આયુષના રૂમમાં હતી ત્યારે બહારથી એક જોરદાર અવાજ આવ્યો, નમસ્તે, અમે આર્મીમાંથી આવ્યા છીએ. હું તે જ ક્ષણે અટકી ગઈ. આયુષના કપાળ પર કરટલીઓ પડી ગઈ. જ્યારે સાસુએ દરવાજો ખોલ્યો ત્યારે સામે યુનિફોર્મ પહેરેલા 3 સૈનિકો ઊભા હતા. તેમની સાથે એક મોટી કાર પણ હતી, જેની પાછળ સફેદ કપડામાં લપેટાયેલો એક દેહ રાખવામાં આવ્યો હતો. તેમાંથી એક સૈનિક ધીમા અને ભારે સ્વરમાં કહ્યું, અમને ખૂબ જ દુઃખ છે કે કેપ્ટન આયુષ દુશ્મનો સામે લડતા શહીદ થઈ ગયા. જ્યારે મેં આ સાંભળ્યું ત્યારે હું ત્યાં જ થીજી ગઈ. ચાની ટ્રે મારા હાથમાંથી સળકી ગઈ અને જમીન પર પડી ગઈ. તે પડવાનો અવાજ આવ્યો પણ આખું વાતાવરણ શાંત થઈ ગયું. સાસુએ ધ્રુજતા અવાજે પૂછ્યું, તમે શું કહ્યું? આયુષ શહીદ થઈ ગયો? સૈનિકે તેના હાથમાં એક ફોલ્ડ યુનિફોર્મ મૂક્યો જેના પર આયુષનું નામ સ્પષ્ટપણે ચમકતું હતું. સાસુની આંખો ભીની થઈ ગઈ પણ તેના હોઠ શાંત હતા.
ઝડપથી બહાર દોડી અને જેમ મેં દેહ જોયો, મેં બૂમ પાડી, ના, આયુષ જીવિત છે, આ કેવી રીતે શક્ય છે? તમે લોકો ગેરસમજ કરી રહ્યા છો. વારંવાર આ કહેતી રહી, પણ સૈનિક તેઓ મને અફસોસ ભરી નજરે જોતા રહ્યા. પછી તેમાંથી એકે કહ્યું, મેમ, અમને સંપૂર્ણ તપાસ પછી જ અહીં મોકલવામાં આવ્યા છે. આ મૃતદેહ કેપ્ટન આયુષનો છે. મારા પગલાં લથડવા લાગ્યા. મારી સાસુએ મને પકડી રાખી, પણ મેં મારી જાતને મુક્ત કરી અને રૂમ તરફ દોડી ગઈ. મેં દરવાજો ખોલ્યો, પલંગ ખાલી હતો. મેં બૂમ પાડી, આયુષ, ક્યાં છો? પણ કોઈ જવાબ ન મળ્યો. રૂમનો દરવાજો ખુલ્લો હતો, કબાટ બંધ હતો, પણ પલંગ શણગારેલો હતો, જાણે તે હમણાં જ અહીંથી ગયો હોય. મારો શ્વાસ ઝડપી થઈ ગયો. હું ફરીથી બહાર દોડી ગઈ અને મોટેથી કહ્યું, ના, તે ક્યાં ગયા છે? તે બજાર ગયા હશે. તે ફોન પર વાત કરવા બહાર ગયા હશે. આ લાશ કોઈ બીજાની હોઈ શકે છે. સૈનિકોએ દેહને જમીન પર રાખ્યું. ધીમે ધીમે ચાદર હટાવી. ચહેરો એનો એ જ હતો, બિલકુલ એ જ જે હું દરરોજ જોતી હતી, પણ આંખો બંધ હતી અને એ જ શાંતિ હતી જેમાં આયુષ હતો. હું જમીન પર બેસી ગઈ. મારી સાસુએ મારા ખંભા પર હાથ મૂક્યો અને ફક્ત આટલું જ કહ્યું કે દીકરી, સેનાના નિર્ણયો પથ્થર પર લખેલા હોય છે, પણ મારા હૃદયે આ નિર્ણય સ્વીકાર્યો નહીં. આ એ આયુષ ન હોઈ શકે. તેણે મને વચન આપ્યું હતું કે તે મને ક્યારેય છોડશે નહીં. તેણે મને બતાવ્યું હતું કે આપણી પાસે હજુ ઘણો સમય બાકી છે. હું ફરી એકવાર રૂમ તરફ દોડી ગઈ, કારણ કે મારું હૃદય વારંવાર કહી રહ્યું હતું કે મને હમણાં ફોન કરશે અને કહેશે કે ચાલો ચા પી લઈએ. રૂમ એનો એ જ હતો. ઓશિકા પર એના માથાના નિશાન હજુ પણ હતા અને મેં ટેબલ પર રાખેલ ચાનો કપ તે હજુ પણ ઠંડો હતો. મારું હૃદય તૂટવા લાગ્યું. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ત્યારે જ કોઈએ દરવાજો ખટખટાવ્યો. મેં પાછળ ફરીને જોયું તો આયુષ દરવાજા પર ઊભો હતો. મેં તેની તરફ રડતી નજર નાખી. કહ્યું કે તમે અહીં કેવી રીતે છે? તેણે આગળ વધીને કહ્યું, કૃતિકા, બહાર શું થઈ રહ્યું છે? મેં ગભરાટમાં કહ્યું, બધા કહી રહ્યા છે કે તમે શહીદ થઈ ગયા છો. જ્યારે આયુષ બહાર આવ્યા ત્યારે સાસુના પગ પાસે બેઠેલો એક સૈનિક આંખો બંધ કરીને પ્રાર્થના કરી રહ્યો હતો. આયુષ આગળ વધીને બોલ્યો, મમ્મી, તમારે તમારા દીકરાની શહાદત સ્વીકારવી પડશે, પણ આ દીકરો આયુષ નથી, અર્જુન છે. મારી હાલત એવી હતી કે આ પણ ન નીકળ્યું. હું ફક્ત ચિત્ર જોતી રહી. અંતિમ સંસ્કાર તરફ જોતા આયુષે કહ્યું કે જે રાત્રે અમારા લગ્ન થયા તે રાત્રે અમારે પોસ્ટિંગ માટે ગુપ્તચર આદેશ આવ્યો. મારે તાત્કાલિક સરહદ જવા રવાના થવું પડ્યું. હું તને એકલો છોડવા માંગતો નહોતો અને ન તો હું ઈચ્છતો હતો કે તને લાગે કે તારો પતિ લગ્નના બીજા જ દિવસે ગયો છે. તેથી જ મેં અર્જુનને થોડા દિવસ તારી સાથે રહેવા કહ્યું, જેથી તું એકલી ન અનુભવે. તે તને પોતાની ભાભી માનતો હતો, તેથી જ તે હંમેશા તારી સાથે આદરપૂર્ણ સંબંધ જાળવી રાખતો. પણ તને ખબર નહોતી કે તે હું નથી. હું તે સમયે સરહદ પર હતો અને જ્યારે હું પાછો ફર્યો ત્યારે અર્જુન ત્યાં ગયો. પછી મારું બીજું મિશન આવ્યું. તે ફરીથી મારી જગ્યાએ ગયો અને આ વખતે તે પાછો ફર્યો નહીં. આર્મી ઓફિસર આગળ આવ્યો અને કહ્યું કે અર્જુન શહીદ થઈ ગયો છે, પરંતુ તેને કેપ્ટન આયુષ તરીકે ઓળખવામાં આવ્યો, કારણ કે તે મેદાનમાં તે નામથી ઓળખાતો હતો. મેં ધીમેથી કહ્યું, તમે લોકો પણ જાણતા નહોતા કે તે અર્જુન છે, આયુષ નથી. તેઓએ કહ્યું, ના મેડમ, તે આખો યુનિફોર્મ, તે ઓળખ, બધું જ આયુષનું હતું. મારી સાસુએ ધીમેથી આંખો બંધ કરી અને કહ્યું, મારા પતિ પણ પોતાના દેશ માટે ગયા હતા. તે પણ પાછા ફરી શક્યા નહીં. હવે અર્જુન પણ ગયો છે, પણ હવે એક માનું હૃદય ગર્વથી ભરેલું છે. મારા બંને દીકરાઓ એક યુનિફોર્મ પહેરીને અને બીજો ઉતાર લઈને શહીદ થયો હતો. થોડી વાર માટે દેહ પાસે બેઠી અને મારી આંખોમાંથી એક આંસુ ટપક્યું અને લાકડા પર પડી ગયું. આયુષ આવીને મારી બાજુમાં બેઠો અને બોલ્યો, મેં તને ઘણું કહ્યું નહોતું, પણ આ બધું એટલા માટે હતું કે હું તને ગેરમાર્ગ ન દોરું. હું ફક્ત પતિ જ નહીં, પણ એક સૈનિક પણ છું. તમે પોતાને બચાવ્યા, તમારો ભાઈ ચાલ્યો ગયો. મારો અવાજ ભારે થઈ ગયો. અર્જુને બળજબરીથી મારી જગ્યા લીધી. તેણે કહ્યું હતું કે તે નથી ઈચ્છતો કે હું તને એકલી છોડી દઉં. તેણે મારા માટે, તારા માટે અને આ સંબંધ માટે બલિદાન આપ્યું. પહેલી વાર મેં મારી જાતને પૂછ્યું કે શું પ્રેમના નામે મેં જે પીડા સહન કરી છે તે ખરેખર કોઈ બીજાનું બલિદાન હતું? મારી સાસુ આગળ આવીને મારું માથું તેના ખોળામાં મૂક્યું. તું અર્જુનની અમાનત અને આયુષની વાસ્તવિકતા છે. ઘણી પીડા સહન કરીને તે જે ધીરજ બતાવી તે પણ એક ફરજ હતી. પછી અંતિમ યાત્રા કાઢવામાં આવી. સૈનિકોએ તેને આદરપૂર્વક સલામ કરી અને ચાલ્યા ગયા.
હું, આયુષ અને મારી સાસુ દરવાજા પર ઊભા હતા. સૂર્યના કિરણો મજબૂત હતા અને મારા હૃદયમાં એક નવો સૂર્ય ઉગ્યો. આ ફક્ત સત્યની રાહ નહોતી, આ એક નવી લાગણીની શરૂઆત હતી. રૂમ શાંત હતો. બહાર બાકી રહેલી કેટલીક લાઇટો બળી રહી હતી. અંતિમ યાત્રા ગયાને કલાકો થઈ ગયા છે, પણ એ વિચાર મારા હૃદયમાં અટકી ગયો છે. રૂમના ખૂણામાં બેઠી હતી. આયુષ મારી સામે ખુરશી પર હતો. અમારી બંને વચ્ચે શાંતિ હતી. સાસુએ અમને એકલા છોડી દીધા, જાણે તેમને ખબર હોય કે હજુ ઘણું કહેવાનું, સાંભળવાનું બાકી છે. તો બધું જાણવા માંગે છે ને? આયુષ આખરે પોતાનું મૌન તોડ્યું. મેં હા પાડી માથું હલાવ્યું. શબ્દોની જરૂર નહોતી. આયુષ ધીમે ધીમે બોલવા લાગ્યો. લગ્નની રાત્રે મારે ગુપ્ત મિશન માટે જવાનું હતું. બધું અચાનક થયું. હું ઈચ્છતો હોત તો ના પાડી શકતો હતો, પણ ફરજ તો ફરજ હોય છે. તને એકલી છોડી દેવાનો વિચાર પણ મને અંદરથી તોડી રહ્યો હતો. ત્યારે અર્જુન મારા રૂમમાં આવ્યો. તે મારી સ્થિતિ સમજી રહ્યો હતો. હું તેને શાંતિથી સાંભળી રહી હતી. દરેક શબ્દ મારા હૃદય પર એક અલગ છાપ છોડી રહ્યો હોય તેવું લાગતું હતું. મેં અર્જુનને થોડા દિવસો માટે મારી જગ્યા લેવા કહ્યું. અમારા ચહેરા સમાન હતા, ફક્ત કપડાં મારા હતા. પરિસ્થિતિએ મંજૂરી આપી અને તે સંમત થયો. મેં તેને કહ્યું કે ફક્ત ધ્યાન રાખ કે કૃતિકાને એવું ન લાગે કે તે એકલી છે. જે આશ્ચર્ય હતો, કહેવા લાગ્યો, હું કેવી રીતે બીજી સ્ત્રી જે ખરેખર મારી ભાભી છે તેની સામે પતિ તરીકે રહી શકું છું? અર્જુને મારી તરફ જોયું. તે તને ભાભી માનતો હતો, તેથી તે તારાથી અંતર રાખતો હતો. તે ઓછું બોલતો અને કઠોર સ્વર અપનાવ્યું. તેથી તે ક્યારેય મારી આંખોમાં જોઈને મારી સાથે વાત કરતો નહોતો. મને આઘાત લાગ્યો. આયુષ્ય માથું હલાવ્યું. તે તારાથી દૂર રહ્યો, કારણ કે તે મારા પ્રત્યે લગાવ ધરાવતો હતો અને તારો આદર તેના માટે સૌથી મહત્વપૂર્ણ હતો. રૂમમાં પ્રકાશ ઝાંખો હતો. અમારા લગ્નનો ફોટો દિવાલ પર લટકતો હતો. હું લાંબા સમય સુધી તે ફોટોને જોતી રહી, જેને હું ખૂબ જ કઠોર હૃદયનો માનતી હતી. તે ખરેખર મારું રક્ષણ કરી રહ્યો હતો. અર્જુને તારા હૃદયમાં સ્થાન બનાવ્યું નહીં, કારણ કે તે જાણતો હતો કે તે જગ્યા મારી છે. મેં ઊંડો શ્વાસ લીધો અને પછી એડમિશન આયુષે જવાબ આપ્યો. જ્યારે હું પાછો આવ્યો ત્યારે અર્જુન ત્યાંથી ચાલ્યો ગયો. જ્યારે બીજી વાર મને ફરીથી બોલાવવામાં આવ્યો, હું જવાનો જ હતો, ત્યારે અર્જુને કહ્યું કે હવે તું નહીં જશે. તારી પાસે તારી પત્ની છે, તારું નવું જીવન શરૂ થયું છે. હું જઈ રહ્યો છું. ખરેખર જાતે જ જવા માંગતો હતો, પણ તે જિદ્દી હતો. તેણે ફરી એકવાર મારી જગ્યા લીધી. મેં આશ્ચર્યથી પૂછ્યું, હા, આ વખતે હું અટકી ગયો છું. અને તે ચાલ્યો ગયો. તે સૈનિક નહોતો, પણ તેણે મારો યુનિફોર્મ પહેર્યો અને મારા નામ સાથે મારા મિશન પર ગયો. કદાચ તેને ખબર હતી કે પાછું આવું શક્ય નહીં હોય. મારી આંખો ભીની થઈ ગઈ, પણ જવાબ મૌન હતો. મેં મારા હૃદયમાં રહેલી બધી ક્ષણોને પુનરાવર્તન કરવાનું શરૂ કર્યું. જ્યારે મેં અર્જુનને ગાળો આપી, મેં ઘર છોડવાનું પણ વિચાર્યું, કારણ કે હું તેના વર્તનથી કંટાળી ગઈ હતી. અને આજે જ્યારે મને સત્ય ખબર પડી, ત્યારે તેના માટે મારા હૃદયના આદર વધુ વધી ગયો. આયુષ આગળ આવ્યો અને મારો હાથ પકડ્યો. મને ખબર છે કે તું છેતરાઈ ગઈ હશે, પણ મારો વિશ્વાસ કર. જે કંઈ થયું તેમાં કોઈનો ઈરાદો તને દુઃખી કરવાનો નહોતો. મેં તેની આંખોમાં જોયું. હવે કંઈ ખરાબ નથી લાગતું. મને ફક્ત એ વાતનો અફસોસ હતો કે હું ક્યારેય અર્જુનને મારો ન માની શકી. તેણે તને પોતાની માની, તેથી જ મને ડર લાગતો હતો. હું ખુરશી પર ઊભી થઈ અને ડ્રેસિંગ ટેબલના અરીસા સામે ગઈ અને મારી જાતને જોવા લાગી. મારો ચહેરો અરીસામાં હતો, પણ આજે પહેલીવાર મારી આંખોમાં મૌન હતું. શું આપણે તેના બલિદાનને આ રીતે વ્યર્થ જવા દઈશું? મેં પાછળ ફરીને પૂછ્યું. આયુષે કહ્યું, ના, મેં તેના નામે એક ફાઉન્ડેશન સ્થાપવાનું નક્કી કર્યું છે, જે આવા યુવાનોને મદદ કરવામાં આવશે જેઓ દેશ માટે પોતાના સપનાઓનું બલિદાન આપે છે. અને હું પણ તેમાં તારી સાથે રહીશ. સાસુના રૂમના દરવાજા પર શાંતિથી ઊભી હતી. કદાચ તે ઘણા સમયથી સાંભળી રહી હતી. તે અંદર આવી અને મારા માથા પર હાથ મૂકીને કહ્યું, મારો એક દીકરો ગયો છે, પણ મને ગર્વ છે કે તેણે પોતાના ભાઈનો જીવ બચાવવા માટે પોતાનો જીવ આપ્યો. અને તું તે દીકરી છે જેણે આ બલિદાનને પોતાનું માન્યું. મેં મારી સાસુને ગળે લગાવી. તેણે ધીમેથી કહ્યું, અર્જુન હજુ પણ આપણી સાથે છે. તારા હૃદયમાં મારી પ્રાર્થનાઓ છે, જેને આ દુનિયા ક્યારેય ભૂલી શકશે નહીં. તે રાત્રે મેં ડાયરી ખોલી, લખવાનું શરૂ કર્યું કે અર્જુન, મેં તમને ક્યારેય મારો પતિ માન્યો નહીં, પણ આજે તમે મારા હૃદયમાં સૌથી ખાસ છો. તમે અંતર રાખીને મારું સન્માન કરતા હતા અને બલિદાન આપીને સંબંધ જાળવી રાખ્યો. તમે જે કંઈ છોડી ગયા છો,
હું આખી જિંદગી તેનું ધ્યાન રાખીશ. સવારે આયુષ તેની બેગ લઈને બેઠા હતા. યુનિફોર્મ ઇસ્ત્રી કરેલા, બૂટ પોલિશ કરેલા, ચહેરા પર એ જ શાંતિ ગંભીરતા જે દર વખતે જતા પહેલાં તેના ચહેરા પર આવતી. મેં શાંતિથી પથારી છોડી તેના માટે ચા બનાવી. બેગ પાસે બેઠી અને કપ તેના તરફ લંબાવ્યો. આજે પણ એડમિશન છે? મેં ધીમેથી પૂછ્યું. તેણે કહ્યું, હા, તે સરહદી વિસ્તારની દેખરેખ છે. 3 દિવસની ફરજ છે. પાછા ફરવાનું સરનામું કન્ફર્મ છે. જો હવામાન સાફ હશે તો હું 3જા દિવસની સાંજ સુધીમાં પાછો આવીશ. હું હવે પ્રશ્ન પૂછતી નથી. હમણાં જ સમજી ગઈ છું કે આ પ્રેમ ફક્ત રોકાવાનો નથી, પણ સાથે ચાલવાનો અને પોતાનો જીવ આપવાનો પણ છે. જે શીખવું પડે છે. આયુષે મારો હાથ પકડ્યો. હવે હું એ જ કૃતિકા નથી, કારણ કે હું ફક્ત એક પત્ની છું, એક શહીદની ભાભી પણ છું અને એક માની પુત્રી જેણે મને બલિદાન સાથે જીવવાનું શીખવ્યું. હું તેની આંખોમાં જોઈ રહી હતી અને અનુભવી રહી હતી કે આ આંખોમાં ફક્ત ફરજ નહીં, પણ એક ઊંડો પ્રેમ પણ છે જે શબ્દોમાં વ્યક્ત કરી શકાતો નથી. તેણે મારા વાળ તેના હાથથી પાછળ ખસેડી અને કહ્યું કે કૃતિકા, સમય ઓછો છે, પણ હું વચન આપું છું કે હું તને દરેક વ્યક્તિમાં યાદ રાખીશ. મેં તેના ચહેરા તરફ જોઈને ફક્ત માથું હલાવ્યું, કારણ કે મારા હૃદયમાં રહેલો ડર વ્યક્ત કરવાની હિંમત મારામાં નહોતી. તેને બેગ ઉપાડ્યો, દરવાજા તરફ આગળ વધ્યો. હું તેની પાછળ ગઈ. કાર બહાર પાર્ક કરેલી હતી. ડ્રાઈવરે નમસ્કાર કર્યો અને ઊભો થયો. આયુષે છેલ્લી વાર મારી સામે જોયું અને સ્મિત કર્યું. તે સ્મિત જેમાં જવાનું દુઃખ, પાછા ફરવાની ઈચ્છા બને હતું. હું ત્યાં જ ઊભી રહી અને તેને જોતી રહી, જ્યાં સુધી તેની કાર મારી નજર સામેથી ગાયબ ન થઈ ગઈ. જ્યારે હું રૂમમાં પાછી આવી ત્યારે તેની સુગંધ હજુ પણ હવામાં હતી. પલંગ પરની તેની ઘડિયાળ અને ટેબલ પર પાણીનો ગ્લાસ મને તેની હાજરીનો અહેસાસ કરાવી રહ્યો હતો. મેં બારીમાંથી બહાર જોયું. આકાશ સ્વચ્છ હતું, પણ વાદળો મારા હૃદયને ઘેરી લેતા હતા. સાંજ સુધીમાં મેં તેનું મનપસંદ ભોજન રાંધ્યું અને એકલા ખાધું. તેનો ચહેરો મારી સામે આવી રહ્યો હતો. રાત્રે મેં મારી ડાયરી ખોલી અને લખ્યું, આયુષ, તમારા વિના આ ઘર ખાલી નથી, આ હૃદય ખાલી છે. મને તમારી વાતો, તમારું હાસ્ય, તમારી મૌન યાદ આવી રહી છે. તમે જલ્દી પાછા આવી જાઓ, જેથી રાહ જોવાની આ પ્રક્રિયા સમાપ્ત થઈ શકે. બીજા દિવસે સવારે હું વહેલી ઉઠી ગઈ. ઘરમાં એક વિચિત્ર શાંતિ હતી, જાણે બધું સમાપ્ત થઈ ગયું હોય. મેં ચા બનાવી, બારી પાસે બેસીને બહાર જોવા લાગી. ધુમ્મસ દૂર ફેલાયેલું હતું. રસ્તાઓ ઉજળ હતા. મારા હૃદયમાં એક વિચિત્ર બેચેની હતી, પણ હું મારી જાતને ખાતરી આપી રહી હતી કે બધું સારું થઈ જશે. બસ ત્યારે જ ફોન રડક્યો. મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું. ફોન આર્મી કેમ્પનો હતો. અવાજ ગંભીર હતો. તેણે કહ્યું કે હવામાન ખરાબ થઈ ગયું છે. સરહદ પર પરિસ્થિતિ થોડી તણાવપૂર્ણ છે, તેથી ફરજ વધી શકે છે. ચૂપચાપ સાંભળતી રહીને ફક્ત એટલું જ કહ્યું કે હું સમજી ગઈ છું. ફોન નીચે મૂકતાની સાથે જ મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ, પણ મેં મારી જાતને કાબૂમાં રાખી, કારણ કે આયુષને મારી હિંમત પર વિશ્વાસ હતો. મેં આખો દિવસ પોતાને કામમાં વ્યસ્ત રાખી. મેં જૂના પત્રો કાઢ્યા અને વાંચવાનું શરૂ કર્યું. તેનો પ્રેમ અને ચિંતા દરેક શબ્દમાં દેખાતી હતી. સાંજે હું તેની મા સાથે બેસીને વાતો કરી અને કહ્યું, દીકરા, આ પણ પ્રેમનો એક ભાગ જ છે, જે નિભાવી લે તે જ સાચો હોય છે. જ્યારે રાત પડવા લાગી ત્યારે મેં આકાશમાં ચંદ્ર જોયો અને વિચાર્યું, કદાચ આયુષ પણ આ ચંદ્રને જોઈ રહ્યા હશે. તે ક્ષણે લાગ્યું કે જાણે તે મારી સાથે છે. હું તેની સુગંધ, તેનો અવાજ બધું અનુભવી શકતી હતી. મેં હસીને મારા હૃદયને ખાતરી આપી કે તે ચોક્કસ પાછા આવશે. બીજા દિવસે સવારે ફરીથી એ જ રાહ, ફરીથી એ જ પ્રાર્થના અને ફરીથી એ જ આકાશ, જેનું જોઈને હું દરરોજ વિચારતી કે કદાચ આજે કોઈ સમાચાર આવશે, પણ મારા હૃદયના ખૂણામાં ક્યાંક મને ખાતરી હતી કે આયુષ પોતાનું વચન પાળશે અને મારી પાસે પાછા આવશે. જ્યારે તે જતા હતા ત્યારે હું આયુષને જતા જોઈ રહી હતી. તેનું દરેક પગલું જેમ મારા હૃદયના એક ભાગને સ્પર્શી ગયું. દરવાજામાંથી બહાર નીકળતી વખતે તેને એકવાર મારી તરફ પાછળ જોયું અને તે નજરમાં ઘણી બધી વાતો છુપાયેલી હતી. કદાચ કોઈ વચન હતું અથવા તે વિશ્વાસ હતો કે તે પાછા આવશે. હું લાંબા સમય સુધી ત્યાં ઊભી રહી, જ્યાં સુધી તે શેરીના ખૂણામાંથી નીકળી ન ગયા. મારા હૃદયમાં અર્જુનની યાદો અને આયુષનો પડછાયો એકબીજામાં ભળી ગયા. તે રાત્રે હું લાંબા સમય સુધી સૂઈ શકી નહીં. એવું લાગતું હતું કે ઘરના દરેક ખૂણામાં શાંતિ છવાઈ ગઈ છે. સાસુ રૂમમાં શાંતિથી પ્રાર્થના કરી રહી હતી. બાલ્કનીમાં બેઠી આકાશ તરફ જોવા લાગી.
વાદળો ઝડપથી આગળ વધી રહ્યા હતા અને ઠંડો પવન મારા ચહેરાને સ્પર્શી રહ્યો હતો. મને અર્જુનની છેલ્લી ક્ષણ યાદ આવી, જ્યારે તેણે આયુષને બદલે પોતે મિશન પર જવાનું નક્કી કર્યું. તેના ચહેરા પર કોઈ ડર નહોતો, ફક્ત એક વિચિત્ર શાંતિ હતી. જાણે તેને પહેલેથી જ ખબર હતી કે તેનો માર્ગ ક્યાં સમાપ્ત થશે. તે વિચાર સાથે મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પરંતુ રડતી વખતે પણ મને લાગ્યું કે આંસુ ફક્ત દુઃખના નહીં પણ ગર્વના હતા. સવારે હું જાગી. ચા બનાવતી વખતે હું વિચારતી રહી કે જીવન હવે 2 રંગનું થઈ ગયું છે. એક રંગ એ છે જેમાં મારો ભૂતકાળ, અર્જુનનું બલિદાન, તેનું સ્મિત અને તેની ગેરહાજરી. બીજો રંગ એ છે જેમાં આયુષ છે, તેની જવાબદારીઓ, તેની ફરજ, તેની સાથે મારું અસ્તિત્વ. દિવસો ધીમે ધીમે પસાર થતા રહ્યા. દરરોજ સાંજે હું દરવાજા પર બેસીને તેના પાછા ફરવાની રાહ જોતી. પણ આ વખતે તો રાહ લાંબી થતી ગઈ. 3જો દિવસ પસાર થયો, ચોથો પણ તે પાછો ન આવ્યો. ફોન પર ફક્ત એક જ નાનો સંદેશ આવ્યો, હવામાન ખરાબ છે, પાછા ફરવામાં સમય લાગશે. હું તે પંક્તિ વારંવાર વાંચતી રહી અને મારા હૃદયને સમજાવતી રહી કે તે ઠીક છે, પણ મનના કોઈ ખૂણામાં ડર પણ હતો. 5મા દિવસે સાંજે મેં દરવાજા પાસે ઢીંગલીઓનો અવાજ સાંભળ્યો. એવું લાગતું હતું કે હૃદય જોરથી ધબકવા લાગ્યું છે. પણ તે આયુષ નહોતો. 2 સૈનિકો આવ્યા અને તેઓએ ફક્ત એટલું જ કહ્યું કે મિશન લાંબુ થઈ ગયું છે, તે ઠીક છે, પણ હવે પાછા ફરવું મુશ્કેલ છે. મેં રાહતનો શ્વાસ લીધો, પણ ખબર નહીં કેમ તેની ગેરહાજરી મને વધુ ભારે કરી રહી હતી. રાત્રે મેં ફરીથી ડાયરીના પાના ખોલ્યા. મેં લખ્યું, અર્જુન, હવે તારા ભાઈને જોઈને એવું લાગે છે કે એ તારો પોતાનો પડછાયો છે. મને તેની આંખોમાં એ જ હિંમત અને એ જ સ્નેહ દેખાય છે જે તમારી આંખોમાં હતો. કદાચ આ જ કારણ છે કે મને તેને ગુમાવવાનો ડર લાગે છે. હું ઈચ્છું છું કે તે પાછા આવે, જેથી મને તેની આંખોમાં વિશ્વાસ દેખાય કે આપણે જે ગુમાવ્યું છે તે વ્યર્થ ગયું નથી. મેં પાનું બંધ કર્યું અને ઊભી થઈને મારી સાસુના રૂમમાં ગઈ. તેને મારી તરફ જોયું, કહ્યું, દીકરી, ધીરજ રાખ, તે ચોક્કસ પાછો આવશે. હું તેની બાજુમાં બેઠી અને પહેલીવાર મને લાગ્યું કે આ રાહ ફક્ત મારી નહીં પણ તેની પણ છે. બીજા દિવસે સવારે હવામાન થોડું વિચિત્ર હતું. આકાશમાં હળવા વાદળો હતા, પણ હવામાં એક વિચિત્ર બેચેની હતી. બારી પાસે ઊભી હતી, બહાર જોઈ રહી હતી. શેરી સુમસામ હતી. દૂરથી ફક્ત બાળકના રડવાનો અવાજ આવી રહ્યો હતો. મારા હૃદયમાં એક વિચિત્ર ડર હતો. હું ઈચ્છવા છતાં કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતી નહોતી. મારી સાસુએ મને કહ્યું કે દીકરી, તું ફક્ત પ્રાર્થના કર, બધું સારું થઈ જશે. મેં માથું હલાવ્યું, રૂમમાં આવીને શાંતિથી પ્રાર્થના કરવા બેઠી. જેમ મારા હોઠમાંથી શબ્દો નીકળી રહ્યા હતા, મારું હૃદય હળવું થઈ ગયું. તે પછી મેં મારા હાથ ઊંચા કર્યા અને ફક્ત તે જ પ્રાર્થના કરી, હે ભગવાન, આયુષને સુરક્ષિત રાખો અને તેને મને પાછો આપો. તે દિવસ પણ પૂરો થવા લાગ્યો, પણ કોઈ સમાચાર ન આવ્યા. સાંજ સુધીમાં અંધારું છવાઈ ગયું અને મારી બેચેની વધી ગઈ. ત્યારે દરવાજો ખટખટ્યો. હું દોડી ગઈ. જ્યારે મેં દરવાજો ખોલ્યો, ત્યારે સામે એક નાનું પાર્સલ હતું. મેં આસપાસ જોયું તો ત્યાં કોઈ નહોતું. પાર્સલ પર ફક્ત મારું નામ લખેલું હતું. જ્યારે મેં અંદર જઈને તેને ખોલ્યું, ત્યારે એક નાની નોટ અને ચાંદીનું બ્રેસલેટ હતું. આ નોટમાં લખ્યું હતું, આ તારા રક્ષણ માટે છે. હું પાછો આવીશ, આયુષ. મારા હાથ ધ્રુજતા હતા. તે તેનો જ હતો. તેના હસ્તાક્ષરને ખૂબ સારી રીતે ઓળખી શકતી. મેં નોટને મારી છાતી સાથે ગળે લગાવી અને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગી. બેઠી અને મારા હાથમાં બ્રેસલેટ નાખી અને તેને ફેરવવા લાગી, જાણે તેની હાજરી તેમાં હોય. સૂતા પહેલાં રાત્રે મેં તે બ્રેસલેટને ચુંબન કર્યું. તે રાત્રે મને એક વિચિત્ર શાંતિનો અનુભવ થયો, જાણે તે દૂર હોવા છતાં પણ મારી સાથે હોય. આગામી થોડા દિવસો આ રીતે પસાર થયા. દરરોજ હું આશાથી દરવાજા તરફ જોતી. દરરોજ સાંજે હું બાલ્કનીમાં ઊભા રહીને આકાશ તરફ જોતી, મનમાં વિચારતી કે તે પણ ક્યાંક એ જ આકાશ નીચે છે. એક અઠવાડિયા પછી સમાચાર આવ્યા કે તેનું મિશન પૂર્ણ થયું છે અને તે પાછા આવી રહ્યા છે. તે ક્ષણે મારું હૃદય કૂદવા લાગ્યું. મેં આ સમાચાર મારી સાસુને કહ્યા. તેમના ચહેરા પર પણ સ્મિત આવી ગયું. બીજા દિવસે સવારથી જ મેં ઘર સાફ કરવાનું શરૂ કરી દીધું, જાણે કોઈ ખૂબ જ ખાસ વ્યક્તિ પાછું ફરી રહ્યું હોય. બપોરના સુમારે મને ગેટની બહાર વાહનોનો અવાજ સાંભળ્યો. બહાર દોડી ગઈ અને આયુષને ત્યાં ઊભા જોયા. ધૂળથી ઢંકાયેલા ચહેરા, આંખોમાં થાક પણ હોઠ પર હળવું સ્મિત. કંઈ બોલ્યા વિના તેની નજીક ગઈ અને તેને જોવા લાગી. તેને ફક્ત કહ્યું કે હું પાછો આવી ગયો છું. અને તે ક્ષણે મને લાગ્યું કે મારું હૃદય તેની જગ્યાએ પાછું આવી ગયું છે.
આયુષના પાછા ફર્યા પછી એવું લાગતું હતું કે ઘર ફરી જીવંત થઈ ગયું છે. તેના પગલાંના અવાજથી જ મારું હૃદય આનંદથી ભરાઈ જતું. તે થાકી ગયા હતા, પણ છતાં પણ હંમેશા મારી તરફ જોઈને હસતા રહેતા. રાત્રે જમ્યા પછી અમે બંને ટેરેસ પર ગયા. આકાશમાં ચંદ્ર બિલકુલ ગોળ હતો. પવન થોડો ઠંડો હતો. શાંતિ અમને ઘણું બધું કહી રહી હતી. મેં ધીમેથી કહ્યું, શું તમને ખબર છે તમારા વગર ઘર કેટલું એકલું સુમસામ લાગે છે? આયુષે મારી તરફ જોઈને ફક્ત સ્મિત કર્યું અને કહ્યું, તારી યાદો મને પણ શાંતિથી બેસવા દેતી નહોતી. હું તારી દરેક પ્રાર્થના, દરેક યાદ અનુભવી શકતો હતો. તેની આંખોમાં રહેલી નિષ્ઠા જોઈને મારા હોઠ પર હળવું સ્મિત આવી ગયું. મેં તેનો હાથ પકડીને ફક્ત આકાશ તરફ શાંતિથી જોતી રહી. દિવસો અઠવાડિયાઓમાં ફેરવાઈ ગયા અને મને મારી ગર્ભાવસ્થાના દરેક મહિનાનો અનુભવ થવા લાગ્યો. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ બાળક પણ મારી અંદર ફરવા લાગ્યું. ક્યારેક તે હળવેથી લાત મારતો તો હું હસતી. આયુષ મારા પેટ પર હાથ મૂકીને કહેતા કે આપણા નાના બાળકનો ધક્કો છે. દરરોજ તે મને પૂછતો કે હું કેમ છું, શું ખાધું, આરામ કર્યો કે નહીં. મને એવું લાગતું કે તે મારી તબિયત પર નજર રાખી રહ્યા છે. આખરે તે દિવસ આવ્યો જ્યારે મને ખૂબ દુખાવો થવા લાગ્યો. રાતનો સમય હતો, વરસાદ પડી રહ્યો હતો. આયુષ તરત જ મને હોસ્પિટલ લઈ ગયા. આખા રસ્તે તે મારો હાથ પકડીને કહેતા રહ્યા, બધું સારું થઈ જશે, હું તારી સાથે છું. પીડા અસહ્ય હતી, પણ તેના શબ્દોએ મને હિંમત આપી. થોડા કલાકો પછી ડૉક્ટરે મારા ખોરામાં એક સુંદર પુત્ર મૂક્યો. તેની નાની આંખો બંધ હતી, હોઠ ગુલાબી હતા. તેને જોઈને હું રડી પડી. આયુષે મારા પુત્રને ઉપાડ્યો અને તેના કપાળ પર ચુંબન કર્યું. પછી તેણે મારી તરફ જોયું ને કહ્યું, આ મારી આખી દુનિયા છે. ઘરે પાછા ફર્યા પછી એવું લાગ્યું કે મારા જીવનમાં એક નવી ઋતુ આવી ગઈ છે. ઘરમાં બાળકનું હાસ્ય ગુંજવા લાગ્યું. રાત્રે અમે બંને તેનું રડવાનું સાંભળીને સાથે જાગી જતા. હું તેને દૂધ પીવડાવતી અને આયુષ મને પાણી લાવીને આપતા. તે હંમેશા મારી અને બાળકની આસપાસ ફરતા રહેતા. જાણે કોઈ પણ જોખમથી અમને બચાવવાનું તેનું કામ હોય. અમારા દિવસો ભારે પસાર થવા લાગ્યા, પણ હૃદય શાંતિથી ભરાઈ ગયું. અમે અમારા દીકરાનું નામ આરવ રાખ્યું. તે ધીમે ધીમે મોટો થવા લાગ્યો. તેની આંખોમાં આયુષની આંખો જેવી જ માસુમિયત અને ચમક હતી જે આયુષની આંખોમાં હતી. જ્યારે તે પહેલી વાર હસ્યો ત્યારે એવું લાગ્યું કે જાણે આખા ઘરમાં પ્રકાશ ફેલાઈ ગયો હોય. હું તેને મારા ખોળામાં પકડીને લાંબા સમય સુધી રમતી. કામ પરથી પાછા ફર્યા પછી આયુષ પણ સીધા તેની પાસે જતા અને બંને પોતાની દુનિયામાં ખોવાઈ જતા. સમય આમ જ પસાર થતો ગયો, પણ એક દિવસ આયુષને ફરીથી ડ્યુટી પર જવું પડ્યું. આ વખતે મિશન પણ લાંબુ અને ખતરનાક હતું. મેં તેને શાંતિથી તૈયાર થતા જોયા. તેના હૃદયમાં ડર હતો, પણ તેને ચહેરા પર સ્મિત રાખ્યું. જતી વખતે તેને આરવને ચુંબન કર્યું અને મને કહ્યું કે હું તેની તાકાત બનું. હું જલ્દી પાછો આવીશ. તેના ગયા પછી ઘર ફરી ખાલી લાગવા લાગ્યું, પણ હવે મારી પાસે આરવ હતો. તેના સ્મિત અને નિર્દોષ તોફાને મારી એકલતા ભરી દીધી. દરરોજ રાત્રે હું આરવને છાતીએ પકડીને સૂતી અને આકાશ તરફ જોતી, પ્રાર્થના કરતી કે આયુષ સુરક્ષિત પાછા આવે. મેં બારીમાંથી એક છેલ્લી નજર નાખી. આકાશમાં થોડો સૂર્યપ્રકાશ હતો. ઝાડ વચ્ચેનો ઠંડો પવન જાણે કોઈ નવી સફરનો સંકેત આપી રહ્યો હતો. ઘરની અંદર બધું બદલાઈ ગયું. દિવાલો હવે હાસ્યથી ગુંજતી અને મારા કાનમાં આશાની સુગંધ હતી. સવારે મારા ખોળામાં મારો દીકરો હતો, જેની આંખોમાં હું અર્જુનની બહાદુરી અને આયુષની શાંતિ બંને જોઈ શકતી હતી. મારી સાસુ તેને જોઈને હસતી અને કહેતી કે આ ઘર હવે ફરીથી પૂર્ણ થઈ ગયું છે. જ્યારે આયુષ રજા પર આવ્યો ત્યારે મેં તેને પહેલીવાર બાળકને પોતાના હાથમાં પકડેલો જોયો. તેની આંખોમાં કોમળતા હતી અને તેના હોઠ પર તે સ્મિત હતું જે ઘણીવાર ફરજ પર જતી વખતે ખોવાઈ જતું. તેણે ધીમેથી કહ્યું કે હવે આપણી સૌથી મોટી જવાબદારી છે અને આપણી સૌથી મોટી તાકાત પણ છે. મને ખબર હતી કે આ બાળક ફક્ત અમારું જ નહીં, પણ તે બધાની પ્રાર્થનાનો એક ભાગ છે, જેને અમારા માટે તેનું બધું આપ્યું. સાંજે જ્યારે બધા સૂઈ ગયા ત્યારે હું બાળક પાસે બેઠી, તેની આંગળી પકડીને વિચારવા લાગી કે જીવન મને કેટલા વળાંકોએ લઈ ગયું છે. ક્યારેક મેં પીડાથી રોકાતા શીખ્યું, ક્યારેક મેં હિંમતથી આગળ વધતા શીખ્યું. અર્જુનનું બલિદાન અને આયુષનો સાથ હંમેશા મારા હૃદયમાં એક વાર્તા તરીકે રહેશે, જે હું મારા પુત્રને કહીશ, જેથી તે જાણી શકે કે પ્રેમ ફક્ત નજીક રહેવાનું નામ નથી. ક્યારેક પ્રેમ દૂર રહીને પણ
જીવી શકાય છે અને બલિદાન આપીને કાયમ જીવંત રહે છે. તે રાત્રે મેં મારી ડાયરીનું છેલ્લું પાનું લખ્યું. આજે મારી યાત્રા પૂરી થઈ ગઈ છે, પણ આ અંત નથી. એક નવી યાત્રાની શરૂઆત છે, જે એક નવી આશા અમારી સાથે જઈ રહી છે અને હું જાણું છું કે ગમે તે સમય આવે, અમે ત્રણેય હંમેશા એકબીજા સાથે રહીશું. મારી દ્રષ્ટિએ આ વાર્તાનો સૌથી મોટો પાઠ એ છે કે પ્રેમ ફક્ત સાથે સમય વિતાવવાનું નામ નથી, પણ દૂર રહીને પણ જીવી શકાય છે. પ્રેમનો ખરો અર્થ એકબીજાનો આદર કરવાનો અને મુશ્કેલ સમયમાં બલિદાન આપવાનો છે. મેં શીખ્યું કે સંબંધો ફક્ત સુખમાં જ નહીં, પણ દુઃખ અને આદરમાં પણ મજબૂત હોય છે. અર્જુને મને શીખવ્યું કે સાચો પ્રેમ એ છે જે કયા વગર સમજી જાય છે, અને આયુષ્ય મને શીખવ્યું કે વિશ્વાસ એ પુલ છે જે દરેક પરિસ્થિતિમાં બે હૃદયને જોડી રાખે છે. મેં શીખ્યું કે જીવન આપણને જેટલું તોડે છે, તેટલું જ તે આપણને નવા બનવાની તક પણ આપે છે. આપણે ફક્ત હિંમત અને વિશ્વાસ ગુમાવવો જોઈએ નહીં. અને આજે જ્યારે હું મારા દીકરાને ખોળામાં લઈને ઊભી રહું છું, ત્યારે મને લાગે છે કે અર્જુનનું બલિદાન અને આયુષના સાથ એ મારા માટે એક નવી દુનિયા બનાવી છે. આ બાળક ફક્ત મારું જ નહીં, પરંતુ ઘણી સ્ત્રીઓની આશા છે જેમના પ્રિયજનો સરહદ પર શાંતિથી સૂઈ ગયા છે. મેં નક્કી કર્યું છે કે હું તેની હિંમતને ઓળખ આપીશ, ડરની નહીં, જેથી જ્યારે તે મોટા થાય અને સરહદ તરફ જોવે ત્યારે તેની નસોમાં એ જ લોહી વહેતું રહે જે પોતાના દેશ માટે પોતાના જીવ આપવામાં શરમાતા નથી. આ મારા પ્રેમનું સાચું પરિણામ હશે. તો મિત્રો, આશા કરું છું કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય ને તો વિડીયોને લાઇક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા નોટિફિકેશન બેલને જરૂરથી